વિદ્યાર્થી મિત્રો, વિદ્યાનુભાઈ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિક જે છે એનો પાર્ટ 2 લીધો છે। પાર્ટ 1 જોવાનો હજી પણ બાકી હોય તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે સૌથી પહેલા પાર્ટ 1 જોઈ લેજો, કારણ કે પાર્ટ 1 જોયેલો હશે તો પાર્ટ 2 તમને ઈઝી લાગશે। ઓલમોસ્ટ અમુક જે કોન્સેપ્ટ છે ત્યાંથી અહીંયા રિપીટ થાય છે, એટલે જ મેં સેપરેટલી બીજો હજી એક પાર્ટ બનાવી નાખ્યો છે કે જેથી કરી આની અંદર પણ મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો આપણે સળંગ બધા લઈ લેવાના છીએ। એનો મતલબ કે પાર્ટ 1 ખાસ જોઈ લેજો, બરાબર? તો પાર્ટ 1 બરાબર જોઈ લેજો ખાસ, આ જોઈ લેજો ખાસ। આ કદાચ તમને એમ લાગે હજી પણ ખબર ન પેપર કેમ લખાય, વર્કશીટ કેમ તૈયાર કરવાની છે અને તમને જે પણ કે 3 દિવસ અંદર ઓછી કેમ તૈયાર કરવું, તો આ વિડિયો જોઈ લેજો ખાસ, બહુ કામ આવશે બોર્ડ વખતે। પાર્ટ જે છે આ મુકાઈ ગયા છે, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 ચેપ્ટર નંબર 8 બંનેના હવે અપલોડ થઈ ગયા છે, બરાબર? ખાસ જોઈ લેજો। યસ, ફાસ્ટ ટ્રેક વન શોટ સિરીઝ જે છે ઇકોનોમિક્સ ને એ તમે ખાસ જોઈ લેજો, અને સોશિયલ મીડિયાના માધ્યમોમાં હજી પણ કદાચ જોડવાનું બાકી હોય તો ખાસ જોડાઈ જજો। બોર્ડની અંદર પેપર લખવા માટે કે તમને જેવી સપ્લાય આપવામાં આવશે એનો નમૂનો પણ મેં આપણી આ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દો છે, ખાસ એનામાં પ્રેક્ટિસ કરી શકો છો। ઓકે, હવે ટોપિક આવે છે વૈશ્વિકીકરણનો અર્થ અને એની અસરો। હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું કે અસર એક ફિક્સ આવવાની છે અને સાથે અર્થ અથવા તો ખ્યાલ જે છે એ આવી શકે છે। બે ગુણની અંદર ક્યારેક માત્ર અર્થ આવી શકે છે, સાથે અસરો પૂછી શકાય છે લિમિટેડ, બરાબર? અને 3 માર્કની અંદર બધી અસરો પૂછાઈ શકે છે, એટલે હું તમને એમ જ કહીશ કે આ જે અસરો છે એ એક પણ સ્કીપ નથી જ કરવાની, બરાબર? ઓકે, યસ। હવે વૈશ્વિકીકરણ એટલે શું, તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું, હું અહીંયા બે આકૃતિ તમારા સમક્ષ દોરું છું, બરાબર? સમજાવવા માટે કરી કે એમ સમજી લો કે આ ઇન્ડિયા છે અને આ યુએસ છે, સાંભળજો। હવે ઇન્ડિયાની અંદર એબીસી નામની કંપની છે અને યુએસ ની અંદર XYZ નામની કંપની છે। એનો મતલબ કે યુએસ દેશ છે એ ઇન્ડિયાની કંપની એટલે કે એબીસી કંપનીને પોતાના દેશમાં, સાંભળજો, અને યુએસ ની કંપની XYZ ને ઇન્ડિયાના દેશની અંદર વિદ્યાર્થી મિત્રો બંને એકબીજા સાથે શું કરે છે તો કે વેપાર કરવા માટે કરી અને મંજૂરી આપી દે છે, બરાબર? જેને શું કહેવાય, વૈશ્વિકીકરણ। મેં બહુ સરળ શબ્દોમાં તમને સમજાવવા માટે કરી, સૌથી પહેલા આ એક્ઝામ્પલ સમજાવ્યો છે। એનો મતલબ તમે જોઈ શકતા છો આ કેવી પ્રક્રિયા છે, સાહેબ? દ્વિમાર્ગી પ્રક્રિયા છે, બરાબર? ઓલરેડી મેં એની વિસ્તૃત સમજૂતીનો વિડીયો મૂકી જ દીધો છે, પણ આપણે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ સમજૂતી લઈએ છીએ તો એ પણ આપણે બેઝ ટુ એડવાન્સ જવાના છીએ। જે મુદ્દો વધારે પ્રમાણમાં પૂછાય છે એના ઉપર હું ભારપૂર્વક તમને સમજૂતી અહીંયા પણ આપવાનો જ છું, બરાબર? ઓકે, યસ। હવે શું કહે છે આની અંદર અર્થમાં કે જ્યારે કોઈ પણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશોમાં ધંધો કરવાની મંજૂરી આપે તેને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે। આકૃતિ તમને ખ્યાલ આવી ગઈ, બરાબર? અને કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, તમારો માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ। કદાચ તમારી પાસે અત્યારે વર્કશીટ હાથમાં રાખી છે અને ક્યાંક મુદ્દા રહી ગયા છે ટીક કરાવવાના તો ખાસ ટીક કરી લેજો, બરાબર? વર્કશીટ માટે કરી મેં તમને કીધું આગળ મૂકી દો છે કેમ વર્કશીટ તૈયાર કરવાની છે, એનો વિડીયો પણ મુકાઈ ગયો છે। ઓકે, હવે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો 2 માર્કની દ્રષ્ટિએ કદાચ પૂછાય તો મેઇન મુદ્દા આપણે તૈયાર કરી લઈએ કે ખ્યાલ શું કહેવા માંગે છે કે વૈશ્વિકીકરણનો ખ્યાલ કઈ રીતે ઉદ્ભવ્યો। બહુ શોર્ટમાં લઈશ, કારણ કે 2 માર્કની અંદર ક્યારેક પૂછાઈ શકે છે અથવા એનામાંથી 1-2 પ્રશ્ન એવા છે કે જે મોસ્ટ ટાઈમ બી છે, ખાસ ટાર્ગેટ કરજો, બરાબર? તમને કહી દઈશ આ પ્રશ્ન। ઓકે, શું કહે છે કે શરૂઆતમાં વિકસિત દેશોની કંપનીઓએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી। સૌથી પહેલા શું થયું, વિકસિત દેશોની કંપનીઓ બીજાના દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી, સાંભળજો શું કહે છે, યસ। પછી વિકસિત દેશોએ બીજા દેશોની કંપનીઓને પણ પોતાના દેશમાં ધંધો કરવાની પરવાનગી આપી। શું થયું, સૌથી પહેલા વિકસિત દેશોની કંપનીએ બીજા દેશોની અંદર શું કરે, વેપાર કરવાની શરૂઆત કરી। એને ધ્યાનમાં લઈ બીજા દેશોની કંપનીએ વિકસિત દેશોએ પોતાના દેશની અંદર આવી વેપાર કરવાની પરવાનગી આપી દીધી। એટલે શું થયું, યસ સાહેબ, આ તો વૈશ્વિકીકરણ નથી, વૈશ્વિકીકરણ થયું, આમ ખ્યાલ ઉદ્ભવ્યો છે એટલે। ઓકે, આથી વૈશ્વિકીકરણની શરૂઆત થઈ અને પછી વિકાસશીલ દેશો પણ આ પ્રક્રિયામાં જોડાયા। હવે બહુ મસ્ત મજાનો પ્રશ્ન કે સૌપ્રથમ વૈશ્વિકીકરણની જે પણ પ્રક્રિયા છે અથવા વૈશ્વિકીકરણની શરૂઆત છે એ કયા દેશોની અંદર કરવામાં આવી હતી? સાહેબ તમે સમજાવ્યું હતું એક્ઝામ્પલ વિકસિત દેશો અને ત્યારબાદ વિકાસશીલ દેશ એટલે કે ભારત જેવા દેશો, બરાબર? ઓકે, યસ। વૈશ્વિકીકરણ એ હકીકતમાં કેવી પ્રક્રિયા છે સાહેબ? હમણાં જ આપણે ના સમજ્યા, દ્વિમાર્ગી પ્રક્રિયા છે। એનો મતલબ દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે યસ સાહેબ, આયરો તમે જે એક્ઝામ્પલ આપ્યો એની અંદર સપોઝ ઇન્ડિયાની કંપનીને યુએસ માં વેપાર કરવાની છૂટ આપી દીધી ઇન્ડિયાએ અને યુએસએ પર છૂટ આપી દીધી, પણ યુએસ ની કંપનીને ઇન્ડિયાની અંદર વેપાર કરવાની પરવાનગી મળતી નથી। તો આ બાબત છે એને વૈશ્વિકીકરણ તરીકે ઓળખાય ના સાહેબ? ન ઓળખાય। શા માટે? કારણ કે યુએસ ની કંપનીને ભારત દેશની અંદર વેપાર કરવાની પરવાનગી આપણે આપી નથી।
તો વૈશ્વિકીકરણ નથી થયું. આ ખાસ ધ્યાન રાખજો. એમ કહી શકાય કે આપણા દેશની કંપની બહુરાષ્ટ્રીય કંપની હોઈ શકે છે, પણ વૈશ્વિકીકરણનો ભાગ નથી. બહુરાષ્ટ્રીય કંપની ધોરણ 11 માં આવતી હતી, અહીંયા ક્યાંય નહીં આવે. પણ હું તમને માત્ર સમજાવવા માટે કરીને અહીંયા એક્ઝામ્પલ લઉં છું, બરાબર? પરીક્ષામાં ક્યાંય એક્ઝામ્પલ લેવાની જરૂર નથી. ઓકે, યસ. હવે બધાને ખ્યાલ છે કે વૈશ્વિક ધોરણે જ્યારે પણ આપણે વેપાર શરૂ કરીએ ત્યારે એક સંગઠન હોવું જરૂરી છે કે જે વૈશ્વિકીકરણ જે પ્રક્રિયા છે એની અંદર અવરોધ ન થાય. સરળ ભાષામાં કહું તો એક ઉપર નિયમનકારી સંસ્થા હોવી જોઈએ. હવે નિયમનકારી સંસ્થા હોય, નિયમનકારી સંગઠન પણ હોય. તો આ નિયમનકારી સંગઠન કોણ હતા? તો તમે જે ધોરણ 9 થી ભણીને આવી રહ્યા છો, બરાબર, કયો? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પૂર્ણ સ્વરૂપ આ ચેપ્ટર માંથી પૂછવામાં આવ્યું છે કે 2 પૂર્ણ સ્વરૂપ માત્ર પૂછવામાં આવે છે 2 માર્કની અંદર, કે ગેટ અને WTO નું પૂર્ણ સ્વરૂપ આપો. અને હજી એક આવશે ફેમા અને ફેરા, જે મેં અગાઉના વિડીયોમાં તમને કીધું હતું. ખાસ ધ્યાનપૂર્વક કરીને જજો. આ 4 ફૂલ ફોર્મ એવા છે ચેપ્ટરમાંના કે એમાંથી સંભાવના આવી છે કે પૂર્ણ સ્વરૂપ પૂછવું જ છે અને આ ચેપ્ટરમાંથી પૂછવું છે, તો આ આવી શકે છે. ખાસ સ્પેલિંગને ધ્યાનમાં લેજો, બરાબર? ઓકે, શું કહે છે કે સમગ્ર વિશ્વના ધંધાના ઉદ્યોગનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થા તંત્રની જે છે એ રચના જરૂરી બની, બરાબર? અને વિશ્વ વેપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે યાદ રાખજો સ્પેલિંગ બધે જે છે એ ઓકે. WTO નું સ્વપ્ન શું થયું? સાકાર થયું, બરાબર? અને આ સંગઠને પોતાના સભ્ય દેશોને વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાના પ્રયત્નો કરે કે ભાઈ વૈશ્વિકીકરણની અંદર જે પણ આની અંદર સભ્ય દેશ છે એ કોઈ પણ રીતે પાછળ પડે છે અથવા એને કોઈ બેરિયર એટલે કે અવરોધ નડે છે, તે અવરોધ કોણ દૂર કરશે? તો કે એ સાહેબ WTO કરશે. અને WTO શું છે સાહેબ? એ ઘણા બધા દેશોનું સંગઠન છે અને આ WTO ની અંદર જ્યારે સ્થાપના થઈ એ જ ટાઈમેથી આપણો ભારત દેશ છે એ WTO નું સભ્ય છે. હવે તમને પરીક્ષાની અંદર કદાચ બહુ હાઈ લેવલનો પ્રશ્ન કદાચ પૂછશે કે WTO ની સ્થાપના ક્યારે થઈ? તો 1/1/1995 ના થઈ. યાદ કેમ રાખવાનું? 1/1/95. હું શું કહું છું ખબર પડે છે? 1 જાન્યુઆરી 1995. આમ યાદ રાખી શકાય, 1/1/95 પણ યાદ રાખી શકાય. શા માટે? કારણ કે 1900 તો બધામાં ઓલમોસ્ટ કોમન આવે છે. અમુક એવા ટોપિક છે કે જેનામાં 1900 ની સાલ નથી, તો હું એમ જ કહીશ વિદ્યાર્થી મિત્રો, એ બધા ટોપિક ચેપ્ટર નંબર 9 ની અંદર દેખાતા હશે. ઝડપથી બધા કરી લેજો. મે બી એવું બની શકે કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે કરી 1900 ની સાલ સિવાયના પ્રશ્ન પૂછે અને ભેગો 1800 ની સાલ પણ ઓપ્શનમાં આપેલી હોય સાચી, ત્યારે થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ કરવું હોય તો કરી શકાય. બહુ ચાન્સ ઓછા છે, પણ કદાચ શાળાકીય કક્ષાએ પેપરને થોડુંક એમ સમજી લો સારું એવું બનાવવું છે, તો ત્યારે આ કામ આવશે તમને. ખાસ આ બધી યાદી અલગથી બનાવી અને રાખી દેજો, બરાબર? ઓકે, યસ. શું કહે છે કે વૈશ્વિકીકરણની નીતિને સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને ટેરિફ અંગેનો સામાન્ય કરાર, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? યસ, તો કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, એટલે કે ગેટ તરીકે ઓળખવામાં આવે છે, નો પણ સ્વીકાર કર્યો અને વિદેશી પેદાશો કે સેવાઓને દેશની અંદર આયાત કરવાની મંજૂરી કેટલીક શરતોને આધીન રાખી આપી દીધી. એનો મતલબ ગેટને અંતર્ગત આપણે વૈશ્વિકીકરણ જે છે એની અંદર ઘણી બધી વિદેશી કંપનીઓને ભારત દેશની અંદર આવવા માટે કરી કેટલીક છૂટછાટ આપી છે. કોને ધ્યાનમાં લઈ? તો કે ગેટની અંદર છે વૈશ્વિકીકરણ, બરાબર? અને એ પાર્ટ શેનો છે? વિશ્વ વેપાર સંગઠન એ છે એ વ્યવસ્થાકારી સંસ્થા છે, પણ ગેટને ધ્યાનમાં લઈ અમુક છૂટછાટો આયાતો કરવાની આપણા દેશની અંદર શું કરી છે? મંજૂરી આપ્યો છે. આ ધ્યાન રાખજો. થોડો ટ્વિસ્ટેડ છે, પણ એટલે જ મેં તમને બીજી વખત સમજાવી આ લાઈન. ઓકે, યસ. જે સેવા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસના કારણે વૈશ્વિકીકરણ જવાબદાર બન્યું છે. ફરી પાછો મસ્ત ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કે કયા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસના કારણે વૈશ્વિકીકરણ જે છે એ જવાબદાર બન્યું છે? શોર્ટ ક્વેશ્ચન. જવાબ શું આવશે સાહેબ? સેવા ક્ષેત્ર. હવે ખબર પડી ગઈ, સેવા ક્ષેત્રને વૈશ્વિકીકરણની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં શું આપવામાં આવ્યું છે? મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે જોઈ શકો છો શું કહે છે? સેવા ક્ષેત્રમાં બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશા વ્યવહાર, દેશની રાજકીય સરહદની મર્યાદા દૂર થાય છે. કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હશે, શું જોઈશે સાહેબ? સૌથી પહેલા આપણને ટ્રાન્ઝેક્શન કરવા માટે શું જોઈશે સાહેબ? બેન્કિંગ જોઈશે. પછી સાહેબ પરિવહન માટે અને વીમો, બે વસ્તુ જરૂરી છે, બરાબર? કારણ કે પરિવહન કરવું છે તો એ પરિવહનની અંદર તમારા માલને નુકસાન થાય છે, તો તમે શું કઢાવેલો હોવું જરૂરી છે સાહેબ? વીમો કઢાવેલો હશે તો અમને થોડુંક નુકસાન ઘટી જશે. પછી સંદેશાવ્યવહાર, યસ સાહેબ, કોમ્યુનિકેશન. બંને દેશો વચ્ચે કોમ્યુનિકેશન નહીં થાય વિદ્યાર્થી મિત્રો, તો વૈશ્વિકીકરણ શક્ય બને ના સાહેબ, ન બને. ધોરણ 11 ની અંદર પણ આ જ વસ્તુ આવી ગઈ છે. આ મુદ્દો રિપીટ જ છે, તમને કહી દો. ત્યાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતો હતો અને હવે ક્યાં આવે છે? યસ, તો વૈશ્વિકીકરણના ભાગરૂપે
આવે છે. એટલે ધ્યાન રાખજો, છે રિવિઝન પણ તો લઈ લેવાનું છે. બરાબર. શું કહે છે કે સરહદની મર્યાદા દૂર થઈ અને કંપનીઓએ આવી સેવાઓને વિશ્વના મોટા ભાગના દેશો સુધી પહોંચાડી શકે છે. બરાબર. એટલે કે સમગ્ર વિશ્વ જે છે એ એક ગામડું બની ગયું છે, એટલે કે ગ્લોબલ વિલેજ બની ગયું છે. કારણ સમજાવો. આ 2 માર્કની અંદર ટાર્ગેટ કરજો પ્રશ્નને. બરાબર. તમારા પાસે જે સાહિત્ય હશે, અન્ય સાહિત્યમાં અને સમજૂતી આપેલી હશે, બાકી ઓલરેડી આટલી બાબત તમે લઈ શકો છો. 2 માર્કની અંદર ઓલમોસ્ટ 4 લીટી તમારી થઈ જશે. પણ સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું વૈશ્વિકીકરણના ભાગરૂપે સમજાવો. તો હું એમ કહી શકું, તમે ખ્યાલ લખી આવશો ને તોય પણ ચાલશે. 4 મુદ્દા તમને લખવાનું કહે છે. બરાબર. તોય પણ વિદ્યાર્થી મિત્રો આટલું ઇનફ છે. સરળ ભાષામાં કહું તો આની અંદર વૈશ્વિકરણનો ખ્યાલ આવી ગયો, સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું એ પણ આવી ગયો, જે 2 વસ્તુઓ હતી ફૂલ ફોર્મની કઈ WTO અને ગેટ એ પણ આવી ગયું. બસ. અને જે સેવા ક્ષેત્રને વધારે ઝડપી બનાવ્યું હતું કોણે, તો કે વૈશ્વિકીકરણને, તો એ પણ આવી ગયું. એનો મતલબ હું એમ જ કહીશ કે કદાચ વૈશ્વિકીકરણ 2 અથવા 3 ગુણમાં નથી આવતું વિદ્યાર્થી મિત્રો, એની અસરો નથી આવતી, તો મે બી અર્થ 1 માર્ક્સમાં આવી શકે અથવા 2 માર્કની અંદર આમાંથી ક્યાંક પણ પ્રશ્ન બની શકે છે. એનો મતલબ આ જે 3 અસર છે ને વિદ્યાર્થી મિત્રો નક્કી તમને દેખાઈ શકે છે. પૂરી એવી સંભાવના છે કે આ પરીક્ષામાં હશે. માર્કિંગ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. કદાચ 1 માર્કમાં આવ્યો તો સરળ, કારણ કે ખાનગીકરણ 2 માર્કમાં આવ્યું હશે. ખાનગીકરણ 2 માર્કની અંદર નથી આવતું અને વૈશ્વિકીકરણ 2 માર્કમાં આવે છે, તો ખાનગીકરણ કાં 1 માર્ક્સમાં હશે અને કાં 3 માર્ક્સની અંદર હશે. તો આમ તૈયારી કરવાની છે. સરળ ભાષામાં કહું તો આનામાં અસર કરીને જ આપણે ઘરની બારે પગ મૂકવાનું છે. તમે બોર્ડની બારે પરીક્ષામાં ઊભા છો અને કોઈ પણ એમ કહે છે કે ભાઈ ચેપ્ટર નંબર 12 ની અંદર મને 3 જે છે એ મુખ્ય પ્રશ્ન આપી દે, મેં સમૂરો નથી કર્યો, ઓપ્શનમાં કાઢવાનું એ વિચારી રહ્યા છે તમારા મિત્રો, તેને માત્ર આ 3 પ્રશ્ન કહી દેજો. બની શકે છે કે વિદ્યાર્થી તમારા સામે ઊભો હશે અથવા ઊભી હશે, એ શું વિચારશે, યસ આ અસર છે એ જણાવવાની છે, બાકીના મુદ્દા સમજાવવાના છે. તો લેન્ધી પેપરને ઈઝી પેપર બનાવવા માટે કરી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ગેરંટી સાથે કહું તમને હસતા હસતા પરીક્ષાની બહાર નીકળવાની છૂટ આપશે. કારણ કે તમારો સમય બચાવેલો છે. તમે જોઈ શકો છો, જુઓ કે આની અંદર અસર બસ આવી રીતે દર્શાવી દો, વાત થઈ પૂરી. તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો 3 માર્કની અંદર ખાલી જણાવવાની છે, વિસ્તૃત સમજૂતી પણ નથી આવવાની. તો થોડોક વિચારજો. ઘણા લોકો જે વિચારી રહ્યા હતા કે સાહેબ અમે યુનિટ ટેસ્ટ વખતે એટ એની હાઉ ગમે તેમ કરી તૈયાર કરી નાખ્યો, પણ સાહેબ અમને એમ ઈચ્છા છે કે બોર્ડ વખતે આ પ્રશ્ન મે બી સાહેબ ઓપ્શનમાં નીકળતું હશે, તો ભૂલ કરી રહ્યા છો. હજી સમય છે. આ વિડીયો જોવો છો કદાચ છેલ્લા દિવસે, તો અમને હું 5 મિનિટની અંદર એવી ટ્રિક્સ આપવાનો છું, તમને એમ જ લાગશે સાહેબ આ તો અમને યાદ રહી ગયું. પરીક્ષાની અંદર ટ્રિક્સના કારણે તમારી બોલપેન ચાલતી, એક પણ મગજ અંદર વિચાર નહીં આવે કે હવે આના પછી કયો મુદ્દો લખું. જેમ કે મેં તમને પાર્ટ 1 વખતે દરેક અસર ત્યાં જ સમજાવીને યાદ રખાવી દીધી. ગેરંટી સાથે કહું આની અંદર પણ હું અહીંયા જ સમજાવીશ અને અહીંયા જ તમને યાદ રહી જશે. તમારું ધ્યાન અહીંયા હોવો જોઈએ. શક્ય હોય તો પરીક્ષા વખતે બીજી વખત જોઈ લો. તમારું હું નહીં તૂટવા દઉં માર્ક્સ. જે લોકો વિચારશે ને કે સાહેબ આ ચેપ્ટર અમે સ્કીપ કરવાના છીએ, હું એમ જ કહીશ કે હું ગેરંટી સાથે કહું પરીક્ષાની અંદર પૂછાય છે તો તમને આ જ ક્વેશ્ચન સૌથી પહેલા અટેમ્પ્ટ કરવાની ઈચ્છા થઈ જશે. અસર એમ જ થશે, ના સાહેબ હું હમણાં સમજાવી દઉં, કારણ સાવ ઈઝી પોઈન્ટ, ઘણો સમય બચાવશે એમ તમને કહી શકું છું. અને 3 માર્કની અંદર કદાચ લોકો એમ કહે છે કે વૈશ્વિકીકરણનો અર્થ આપી હકારાત્મક અસરો અંગે વિસ્તૃત સમજૂતી આપો, અથવા વૈશ્વિકીકરણનો અર્થ આપી અને નકારાત્મક અસરો અંગે વિસ્તૃત સમજૂતી આપો, તો હું એમ જ કહીશ કે ખ્યાલની અમુક જે પોઈન્ટ તમને યાદ આવે છે એ લખી દો. કારણ કે 3 માર્કની અંદર તમને ખ્યાલ આવડે છે એ તમે સાબિત કરી દો. 4 થી 5 મિનિટ વધારે લાગશે, પણ હું તમને એટલો કહું છું કે તમે લખ્યો હશે ને તમારો પેપર 90 ઉપર જશે, તો હું કહી શકું છું ચોક્કસ ગેરંટી સાથે કે તમારા માર્ક્સ તૂટવાની સંભાવના ઘટી જશે. કારણ કે તમારું પેપર કદાચ 100 માં ગયો હશે, બરાબર, 100 માંથી 100 ઘણાને આવે છે એવું વિચારતા નહીં. કારણ કે આપણી ચેનલ ઉપર એવા ઘણા લાઈવ એક્ઝામ્પલ મેં મૂક્યા છે. અને એવું બની શકે કે આ વખતે તમે વિડીયો જોવો છો અને નેક્સ્ટ ટાઈમ તમે પણ મને મેસેજ કરી કે સાહેબ મને પણ પૂરા 100 ગુણ આવ્યા છે, તો હું એવી ઈચ્છા રાખું છું કે તમને પણ સારા ગુણ આવશે જ, પણ તૈયારી કરવી પડશે. તૈયારીમાં કાંઈ નહીં, તમને બધાને ખ્યાલ છે મેં દરેક વિડીયોની અંદર સમજાયું છે એ પ્રમાણે તૈયારી કરો, ક્વિઝ આપો, પ્રેક્ટિસ પેપર લખો અને વર્કશીટ પરફેક્ટલી તૈયાર કરો. અને જ્યાં મેં અંડરલાઈન કરાવ્યું છે 1 માર્ક્સ માટે કરી, બસ એનાથી વધુ શું છે. એવું તો મેં તમને કીધું નથી કે 24 કલાક વાંચો. હા, ઘણા એવા વિદ્યાર્થીઓ હોઈ શકે મે બી એ 24 કલાક વાંચતા હોય, મે બી પણ નથી કેપેસિટી, તો એવું ક્યારે ન માનવાનું કે મને પૂરા માર્ક્સ ના આવે. એવા ઘણા વિદ્યાર્થીઓ છે મારા, તમને હું કહીશ તો ઓછા પડશે. એ લોકો કઈ રાત નથી જાગી, એ લોકો વ્યવસ્થિત તૈયારી કરી છે, વ્યવસ્થિત પેપર લખ્યા છે. અને દરેક પેપર તમે કોઈ પણ જગ્યાએ આપતા હો તો તમને એટલો જ કહીશ કે તમને એ પેપર પાછું મળે છે ને, તમે જ્યાં ભૂલ કરી છે ને એ ધ્યાન રાખજો. બસ એ તમારી ભૂલ પરીક્ષામાં ન થવી જોઈએ. કદાચ તમને એમ સમજી લો કોઈ પણ જગ્યાએ પરીક્ષા આપો છો કે શાળા કે ઘરે બેઠા બેઠા તમે ઓનેસ્ટલી પેપર લખો છો, એ ભૂલ થાય છે.
તો શું કરવાનું છે સાહેબ? આપણને સુધારવાની છે. તમે ભૂલ સુધારી લીધી એનો મતલબ તમને મોકો હતો, તમે એ સુધારી લીધો, હવે એ ભૂલ ફરીથી થવી જોઈએ નહીં. એનો મતલબ કે તમે ભૂલ કરી ત્યારે ખબર પડી કે હવે બોર્ડમાં આપણે ભૂલ કરવાની નથી. અને કદાચ જેની ભૂલ નથી થતી તો હું એવો માનીને ચાલુ છું કે એ લોકોનો મગજ શાંત હશે. કારણ કે પરીક્ષાની અંદર તમારો મગજ શાંત હશે ને તો ગમે તેવું અઘરો પ્રશ્ન, ન જ કહેવાય અઘરો તો કહેવાય જ નહીં, પણ ગમે તેવું ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે છે અને તમે માત્ર 2 સેકન્ડ વિચારશો ને, વિડીયો જોયું હશે તો તમને તરત જ ઓન ધ સ્પોટ જવાબ મળી જશે કે સાહેબે કીધું તો અહીંયા ધ્યાન રાખજો. એટલે જ મેં શોર્ટ્સ મૂક્યા છે કે તમે 1 મિનિટની અંદર ઝડપથી એવા મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કે જ્યાં ઘણા બધા લોકો મિસ્ટેક કરે છે એની મેં સમજૂતી આપી દીધી છે. તો ખાસ વિડીયો પૂર્ણ થાય પછી એ શોર્ટ્સ ચેપ્ટર વાઇઝ પણ મૂક્યા છે, એટલે ખાસ જોઈ લેજો. બરાબર, ઓકે, યસ. આ વૈશ્વિકીકરણની અસરો આ છે, બરાબર. કઈ છે તો યાદ રાખજો, હકારાત્મક અસર છે, જે કે હેડિંગ એ આપી દીધું છે, પણ અત્યારે તમે આને ભૂલી જાઓ, ધ્યાનમાં નથી લેવાનું. શું કામ? યસ, કાંઈક છે ખરું, પણ હું તમને હેન્ડમાં કહેવાનો છું. અત્યારે પહેલા કોન્સેપ્ટ સમજી લઈએ. તો સૌથી પહેલા શું છે સાહેબ? વૈશ્વિકીકરણને કારણે વિદેશી કંપની ભારતમાં આવશે અને ભારતની કંપની વિદેશમાં જશે. એનો મતલબ કે બંને દેશોની અંદર થશે શું? સૌથી પહેલા સાહેબ નવા ઉદ્યોગોની સ્થાપના જે છે સરળ રીતે થશે. કારણ કે બંને દેશો એકબીજા સાથે શું કર્યું છે? યસ સાહેબ, બંને દેશો એકબીજા સાથે અગ્રીમેન્ટ કર્યું છે કે ભાઈ તમારી દેશની કંપનીને અમારા દેશમાં અને અમારા દેશની કંપની તમારા દેશમાં વેપાર કરવાની છૂટ છે. એનો મતલબ ખબર પડી ગઈ? ઓકે, યસ સાહેબ. પહેલે સ્થાપના થાય, સ્થાપના થાય પછી શું કરે સાહેબ? ઉત્પાદન થાય ને એકમમાં. હા, સ્થાપના પછી ઉત્પાદન થાય, પણ અમે તમને ટ્રિક્સ આપી દીધી. શું? સૌથી પહેલા સ્થાપના શેની સાહેબ? નવો ઉદ્યોગ સ્થાપના. જેવી સ્થાપના થાય એનો મતલબ એ પછી શું થાય સાહેબ? એનું ઉત્પાદન થશે, પણ ઉત્પાદન કેવું થાય સાહેબ? મોટા પાયા પર ઉત્પાદન શક્ય. અને કોન્સેપ્ટની દ્રષ્ટિએ કહીએ તો વિદેશી કંપની ભારત દેશની અંદર આવે છે તો એના પછી એની જે સ્ટ્રેન્થ છે એનો ઉપયોગ કરી શું કરી શકશે? જે સાહેબ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન જે છે એ મોટા પાયા પર શક્ય બનાવી શકશે. ઘણા બધા કારણો છે, આપણે વિસ્તૃત અત્યારે એટલે નથી હતા કારણ કે તમને પણ પરીક્ષામાં વિસ્તૃત આપવાનું નથી. બરાબર, ઓકે. પછી આવે છે ગ્રાહકોને નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી. હમણાં જ મેં ચર્ચા કરી ટેકનોલોજી વર્ડ. આ જો 1, 2 અને 3 એકબીજા સાથે મેં કનેક્ટ કરી દીધા. ખબર પડી? કનેક્ટ એટલે શું? યસ, સૌથી પહેલા સાહેબ સ્થાપના કરી, પછી ઉત્પાદન કરી. ઉત્પાદનમાં શું જોઈશે સાહેબ? આપણને સાહેબ આપણને ટેકનોલોજી જોઈએ ને. હા, ટેકનોલોજી જોઈએ. ખબર પડી ગઈ? હું એટલે જ તમને કહું છું કે તમે ગમે તેવો ગોખવાનો પ્રયત્ન કરશો ને, પણ હું તમને કહી દઉં ટ્રિક્સ હું તમને યાદ રખાવીને મૂકીશ. પછી તમને પરીક્ષાની અંદર કદાચ ગોખેલો યાદ આવે છે તોય વાંધો નથી, એને સેલ્યુટ છે. અને તમે સમજીને ગયા છો ને, ટ્રિક્સ 2 થી 3 વાર તમે મારા મોઢે સાંભળી લીધી છે, હમણાં જ યાદ આવી જશે. સાહેબે કીધું પેલા સ્થાપના થાય, પછી ઉત્પાદન થાય, ઉત્પાદન પછી શું જોઈએ સાહેબ? ટેકનોલોજી. ટેકનોલોજી કેવી સાહેબ? નવતર એટલે અપડેટેડ અને પરવડી શકે એટલે કે રિઝનેબલ હોય તેવી હોવી જોઈએ. તો આ વસ્તુ શક્ય બને છે કારણ કે વિદેશી કંપની ભારત દેશની અંદર આવે છે ને વિદેશી કંપની પાસે પોતા પાસે સારી એવી અદ્યતન અપડેટેડ ટેકનોલોજી છે, તો ભારત દેશને ફાયદો થાય સાહેબ? થાય જ. બરાબર, એ રીતે. ઓકે, હવે જ્યાં ટેકનોલોજી આવી ત્યાં શું સાહેબ? આ બધી વસ્તુ કે સેવા છે ને એ ગુણવત્તાવાળી બનશે અને સેવાની જે કિંમત છે એમાં શું થશે સાહેબ? ઘટાડો થશે અને વધુ ગ્રાહક ઉપયોગ કરી શકશે. કારણ કે વિદેશમાંથી ભારત દેશમાં આવે છે અને એ સેવા અને ટેકનોલોજી ભારતમાં શું કરશે તો કે એ સ્થાપશે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અને એ ઉપયોગ કરવાના કારણે મે બી એની કોસ્ટ શું થઈ જશે સાહેબ? એની કોસ્ટ એટલે પડતર ઘટી જશે અને પડતર ઘટશે એટલે કિંમતમાં ઘટાડો થશે અને કિંમતમાં ઘટાડો થશે તો પહેલા કરતા ગ્રાહકો વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકશે. આજે વર્તમાન સમયની અંદર ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જે ભારત દેશની અંદર વૈશ્વિકીકરણના ભાગરૂપે એટલે કે ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે શું થયું સાહેબ? ભારત દેશને મળી છે અને ભારત દેશ એનાથી શું થયું છે સાહેબ? ઘણા ફાયદા થયા છે. તો એનો મતલબ શું કહી શકાય કે યસ સાહેબ એનાથી ગ્રાહકોને ફાયદા થયા છે. ફરી પાછું અહીંયા મેં આર લખ્યું સાહેબ. આર નો મતલબ શું થાય? રિપીટ. રિપીટ તો ના મુદ્દો ક્યાંથી થયો સાહેબ? ખાનગીકરણમાંથી. ખાનગીકરણની હકારાત્મક અસરમાં પણ આ જ મુદ્દો હતો. હવે ખબર પડી ગઈ. જે અગાઉના વિડીયોમાં મેં તમને કીધું હતું કે અમુક મુદ્દાનો મેં ક્રમ ચેન્જ કર્યો છે, આમાં પણ મેં ક્રમ ચેન્જ કર્યો છે. શા માટે? હા સાહેબ, કાં તો ટ્રિક્સ છે અને કાં રિપીટ થાય છે. મેં દરેક વિડીયોની અંદર એટલે જ તમારા માટે કરી એટલો ઈઝી બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે વિદ્યાર્થી એમ બોલે છે ને કે ઓસીના પોઈન્ટ મને યાદ નથી રહેતા, તો એને ખાસ આ વિડીયોની લિંક મોકલાવો અને પછી જોઈ એમ કહે છે ને મને યાદ નથી રહેતું, તો ચોક્કસ ગેરંટી સાથે કહું એને ઈચ્છા નથી થઈ યાદ રાખવાની. બાકી મેં એટલી બધી ઈઝી ટ્રિક્સ આપી છે કે તમે નહીં ધારતા હો ને તોય પણ યાદ રહી જશે. તો શું ખબર પડે છે? ઘણા લોકો એમ કે સાહેબ પાસ થવું અઘરું છે, અરે ફેલ થવું અઘરું છે. શું કામ? તો કે હું તમને સમજાવું. જસ્ટ ફોર એક્ઝામ્પલ, અગાઉ પણ મેં કહી દઉં કે ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 11 અને આ 12, એમાં હું આ 12 ચેપ્ટર અત્યારે ઇન્ક્લુડ નથી કરતો. આટલા તમે ટોટલ કરશો ને વિદ્યાર્થી મિત્રો 57 માર્ક્સનું પેપર બને છે.
સમજી ગયા ને? હવે જે એમ કે છે ને કે સાહેબ મને બીક લાગે છે, સાહેબ ફેલ થવાનું છું હું, તો હું એટલું જ કહીશ, ફેલ થવું છે ને વાણિજ્ય વ્યવસ્થાની અંદર જો સિસ્ટમેટિકલી તમે તૈયારી કરો છો તો અઘરું કહેવાય. કારણ કે 30 તો હેતુલક્ષી પ્રશ્નો છે, એના માટે કરીને તો ક્વિઝ આપણે મૂકીએ છીએ, યુનિટ વાઇઝ ક્વિઝ, 1 થી 7 ચેપ્ટરની માસ્ટર ક્વિઝ, પછી પાછો યુનિટ વાઇઝ ક્વિઝ અને વળી પાછો માસ્ટર ક્વિઝ ફૂલ કોર્સની. હવે તમે મને કહો એ તમે તૈયાર કરીને વ્યવસ્થિત ગયા અને સેક્શન બી ના પ્રશ્ન હું આપવાનો છું એ કરીને ગયા તો 30 માંથી વિદ્યાર્થી મિત્રો ગેરંટી સાથે કહું 30 પૂરા આવી શકે છે. હું એમને એમ નથી કીધું, લાઈવ એક્ઝામ્પલ તમારા સમક્ષ મેં મૂક્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને એનાથી ફાયદો પણ થતો છે, તમે જોઈ શકો છો કોમેન્ટોમાં. જ્યારે પણ ક્વિઝ મૂકી હતી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આપી હતી, એનું પરિણામ જે છે તમે જોઈ શકો તો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. હું વિસ્તૃતમાં ચર્ચા નથી કરવા માંગતો, પણ જે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે ને, એક્સક્યુઝ આપે છે સાહેબ યાર બીક લાગે છે બહુ ઓછી, હવે ના લાગવી જોઈએ. કારણ કે આજે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ શરૂ કરી છે એની પાછળનું કારણ મારું ઈ જ છે કે જેને પૂરા 100 લેવા છે એને પણ હું અહીંયા 100 લેવડાવી દઈશ, અને જેને સારા ગુણથી પાસ થવું છે, સારા ગુણ શબ્દ કહું છું, સારા ગુણ એટલે આનાથી પાસ થવું છે તો આનામાં આ ચેપ્ટરને એડ કરો. તમે એટલું કહી દઉં કે તમે 65 માર્ક્સ હસતા હસતા તૈયારી મુજબ મેં કીધું છે ને વિડીયો જે જોયા છે આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટ પ્રમાણે આવી જશે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ એના પ્લસમાં તો હજી વધશે તમારા માર્ક્સ. એટલે હું તમને એ જ કહું છું કે ક્યારે પણ એવું નેગેટિવ શરૂઆતમાં ન વિચારજો. મેં ઘણી વખત કીધું છે શરૂઆતમાં દરેક બાબત બધા માટે સરળ નથી હોતી, ને એ જ બાબતને તમે કદાચ અઘરી લાગે છે, તમે ફરીથી કરો છો, ત્રીજી વખત કરશો, ચોથી વખત કરશો, હવે સાહેબ હવે તો યાદ રહી છે. તમે એક ને એક પ્રશ્ન તમે એમ કહો સાહેબ મને અઘરો લાગે છે, હું ગેરંટી સાથે કહું એ એક પ્રશ્નનો તમને જે પણ અઘરો લાગે છે, જો કે અઘરો પ્રશ્ન નથી તમે એવો વિચારો છો, અને એ એક જ પ્રશ્ન તમે આપણી ચેનલ ઉપર 4 વાર વિડીયો જોવો, હું તમને ગેરંટી કહું 1 વાર જોશો યાદ આવી જશે, બીજી વાર જોશો ફરીથી યાદ આવશે, ત્રીજી વાર જોશો ને તમે પોતે પટપટાવતા થઈ જશો કે ભાઈ સાહેબે આ મુદ્દો આના પાછળ કરાવ્યું છે, હવે આ લાઈન આવશે. હું તમને જે કહું છું ખબર પડી ને, અને એ જ વસ્તુ તમે પેપરમાં લખશો, હા સાહેબે આ મુદ્દો સમજાવ્યો, પછી એક્ઝામ્પલ આપ્યું હતું, પછી ટ્રિક્સ આપી, પછી આ સમજાવ્યું, એટલે તમારી બોલપેન હલશે. એટલે તમારી બોલપેનની મુદ્દાને લખશે યાદ કરી. એનો મતલબ હવે ખબર પડી ગઈ, મગજ તો યાદ કરશે જ, પણ જો તમારામાં તાકાત હશે ને, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે બની પણ ગયું હશે અને ફરી પાછું બની શકશે કે તમારી બોલપેન જ કહેશે કે તે આ પ્રશ્ન 4 થી 5 વાર મોઢે લખી લીધું છે, હવે મુદ્દો તું આજ લખજે. તો ક્યારે શક્ય બનશે? તો બસ મેં તમને જે કીધું સિસ્ટમેટિકલી તમે પ્રિપેરેશન કરી હશે ને ત્યારે શક્ય બનશે. બાકી તમે એક વારની અંદર ન્યૂઝપેપરની જેમ વાંચી જાઓ છો તો હું તમને કહું છું સમજી ગયા છો કે એક વારની અંદર કેમ યાદ આવે. હા, ઘણા બધા એવા હોય કે જેની કેપેસિટી બહુ સારી છે, સેલ્યુટ છે, બધાની એવી ન હોય, પણ જેની છે એના માટે બહુ સારી બાબત છે, પણ નથી તો શું,
સાહેબ અમને ખબર છે કેમ તૈયારી કરવાની છે, પછી તમે એમ કહો સાહેબ ઓ જે છે મારી સામે વાંચે છે એકવારમાં યાદ રહી ગયું, મને પણ યાદ રહી જ જશે એવો વિચારો તમને રહી જાય છે તો સારી બાબત છે, પણ નથી યાદ રહેતો અને તમે એનું અનુકરણ કરશો તો વિદ્યાર્થી મિત્રો આ યોગ્ય ન કહેવાય. એટલે જ હું તમને કહું છું કે હંમેશા કમ્પેરિઝન તમે કરો છો ને એ તમારા પેપર સાથે જ કરજો. કાલે તમે પરીક્ષા આપી અને ફરી પાછી બીજી પરીક્ષા આજે આપો છો, શું તમારામાં ફેરફાર થયો? લખીને કર્યું તો કાંઈક મુદ્દો ઝડપથી યાદ આવ્યું, તો બસ આમ તમને કમ્પેરિઝન કરવાનું છે. પોતાની જાત સાથે કમ્પેરિઝન કરજો. હંમેશા યાદ રાખજો, મારા સમક્ષ એવા ઘણા લાઈવ એક્ઝામ્પલ છે કે પ્રથમ કસોટી, પછી પ્રી બોર્ડ એક્ઝામ કે પ્રિલિમિનરી કસોટી વિદ્યાર્થી મિત્રો ત્યારે બહુ એવરેજ હતા. એવરેજ તમે સમજી શકો છો ને કે 80 થી કરી 90 ની વચ્ચે હતા, પણ બોર્ડની અંદર ઘણા લોકોને A1 આવ્યું છે, ઓસી ની અંદર તો હસતા 90 ઉપર આવ્યા છે. અને એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, હું નામ લઈશ તો ઓછા પડશે કે જે લોકોને પ્રથમ પરીક્ષામાં 77 માર્ક્સ આવ્યા છે, 51 માર્ક્સ આવ્યા છે એવા ઘણા. તમારી ચેનલ જે છે અત્યારે જોવો છે, આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ લોકોને પૂછી લેજો, કદાચ તમારા ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં કદાચ મે બી આવ્યા હોય તો તમને કહેશે કે યાર શરૂઆતમાં હું છે ને આ વિષયમાં આટલી વીક હતી પણ આનાથી મને બેનિફિટ થયું છે. તો બેનિફિટ જે પરીક્ષા આપી છે, લોકોએ જે ક્વિઝ આપી છે, લખીને તૈયારી કરી છે, મેં તમને જે કીધું કે વિડીયોની અંદર જે ટ્રિક્સ છે 1 થી 2 વખત જોઈ, ફરીથી પરીક્ષા વખતે લોકો વિડીયો જોયા છે તો ઘણો બધો બેનિફિટ થશે. અત્યારે કદાચ તમે એ પરીક્ષાના દિવસે વિડીયો જોતા હશો, તમારા મગજમાં અત્યારે એમ સમજી લો કે બધી ટ્રિક્સ આવી ગઈ હશે, એમ સમજો તમારો મગજ અત્યારે કેચઅપ કરે છે, 3 કલાક પછી કદાચ બોર્ડની પરીક્ષા દેતા હશો, એ સાંભળી લો, જોઈ લો અને વાંચેલું તરત યાદ આવશે. એટલે જ તમને કહું છું કે આપણે બધી જે ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરશું ને અત્યારે જોવું, વાંચવું, સમજવું અને લખવું તો ઘણો ફરક પડશે. બરાબર, એટલે ધ્યાન રાખજો. યસ, એટલે પેલા 4 મુદ્દા ક્લિયર થઈ ગયા. હવે 5મો મુદ્દો શું છે સાહેબ? રોજગારીની તકોનું સર્જન. શા માટે? વિચારો કે ભાઈ ભારત દેશની અંદર વિદેશી કંપની આવે છે તો ઉત્પાદન મોટા પાયે પર શક્ય કરવા માટે શું જોઈશે સાહેબ? આપણા પાસે રોજગારીની તકોનું સર્જન કરવું જોઈશે. મતલબ કે આ મુદ્દાની બાજુમાં તમે જોઈ શકો છો કે મેં બાજુમાં 2.2 શા માટે લખ્યું સાહેબ? ઉત્પાદન વધારવા માટે કરી આપણે રોજગારીની તકોનું શું કરવું પડશે? સર્જન કરવું પડશે. કોન્સેપ્ટને ધ્યાનમાં લઈએ શું કહેવા માંગે છે? વિદેશી કંપની ભારત દેશની અંદર આવશે અને મસ્ત મજાનો પોતાનો જે બિઝનેસ છે એની સ્થાપના કરી બધી પ્રક્રિયાઓ ચાલુ કરશે અને પ્રવૃત્તિ કરશે. તો એ પ્રવૃત્તિની અંદર કોણ જોઈશે સાહેબ? રોજગારી. રોજગારી ક્યાંથી આવશે સાહેબ? આપણા દેશમાં વધારે પ્રમાણમાં આવશે. હવે ખબર પડી ગઈ. એટલે જ તમને બધાને ખ્યાલ હશે કે ગ્લોબલાઇઝેશનના કારણે વિદેશી કંપની ભારત દેશની અંદર આવી અને ભારત દેશની અંદર જે રોજગારીની તકો હતી એ બહુ જ વધારે પ્રમાણમાં એ સમયગાળા દરમિયાન વધી ગઈ હતી. બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, યસ. પછી શું કહે છે કે દેશમાં માળખાગત સુવિધાઓનું સર્જન જે છે ઝડપી બનશે. શું થયો મુદ્દો સાહેબ? રિપીટ થયો. ક્યાંથી? ખાનગીકરણમાંથી. એટલે બનાવો એવા મુદ્દા કે રિપીટ થાય છે. એનો મતલબ કે વિદેશી કંપની ભારત દેશની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એ જ્યાં પણ પોતાની સ્થાપના કરશે શું કરશે સાહેબ? ત્યાં માળખાગત સુવિધાઓનું સર્જન કરશે. ફરી પાછું એ જ એક્ઝામ્પલ SEZ અને ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ વગેરે જગ્યાએ વિદ્યાર્થી મિત્રો વિદેશી કંપની આવી અને પોતાની સ્થાપના કરે છે તો એને પ્રથમ 5 વર્ષ જે પણ નફો થાય છે એ નફાની અંદર એને જે ટેક્સ સિસ્ટમ છે એનામાં ગવર્મેન્ટે અમુક છૂટછાટ આપી છે. ત્યારબાદ પછીના 5 વર્ષમાં તમને જે નફો થાય છે એ નફામાંથી પણ 50% જે નફો છે એનામાં તમને ટેક્સ ભરવાનો છે. એનો મતલબ શું છે? વિદેશી કંપની ભારત દેશની અંદર આવવા માટે કરી આવી બધી સગવડો પ્રાપ્ત કરશે અને એની આજુબાજુના વિસ્તારની અંદર શું બનશે સાહેબ? આવી બધી માળખાગત સુવિધાઓ, રોડ લાઇટ, પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ વ્યવસ્થા, પછી તમામ જેવી સુવિધાઓ છે માળખાને લગતી એ શું થશે સાહેબ? એનું સર્જન થશે. બરાબર, એક્ઝામ્પલ મેં તમને અગાઉ પણ કીધું હતું, કયું? મુન્દ્રા. ઓકે, યસ. પછી શું કહે છે કે સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું. સાહેબ આ તો ખ્યાલમાંથી આવ્યો મુદ્દો. રિપીટ. તમે વિચારી શકો છો કેટલા મુદ્દા રિપીટ થાય છે. ખ્યાલ સમજી લીધો એમાંથી આ મુદ્દો આવ્યો. હવે આની ચર્ચા કરતો નથી કારણ કે અગાઉ આપણે લઈ લીધી છે. ઓકે, યસ. શિક્ષણનું મહત્વ વધતા દેશમાં શિક્ષણનું પ્રમાણ જે છે એ વધે છે ને જરૂરી બાબત છે ને. કે વિદેશી કંપની ભારત દેશની અંદર આવશે તો કે વિદેશી કંપનીઓને ભારત દેશની અંદર જેવા પ્રકારના જેમ સમજી લો કે શ્રમિકો જોઈએ છે કે જેવા પ્રકારનું એજ્યુકેશન જોઈએ છે એ એજ્યુકેશનનું પ્રમાણ ભારત દેશવાળા શું કરશે? વધારે સારા પ્રમાણમાં આપશે. કારણ એ વિદેશી કંપની ભારત દેશની અંદર આવી. ભારત દેશની અંદર જે એને જરૂરી જોઈતી જે પણ શિક્ષણ પદ્ધતિ છે આપણે એને થોડું ઘણું અમલ કરશું આપણા દેશની શિક્ષણ પદ્ધતિમાં તો આપણા દેશના રહેલા જે યંગસ્ટર છે કે જે એજ્યુકેશન મેળવે છે એને ઝડપથી એક ક્ષેત્રમાં શું મળી જશે કે કંપની અંદર શું મળી જશે સાહેબ? ઝડપથી રોજગારી મળી જશે. એટલે શિક્ષણ પદ્ધતિમાં પણ શું થયો સાહેબ? વધારો થયો. બરાબર, આ રીતે વિચારશે. એના પછી આવે છે સરકારી અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્તિ મળે છે. હું તમને કહી દઉં કે અમુક કક્ષાએ અમુક અંશે તમે એમ સમજી લો કે વિદેશી કંપની ભારત દેશની અંદર આવે છે તેને અમુક જે ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ હશે ને એ ઘટી જશે. આ યાદ રાખજો. બરાબર, અને આપણા દેશની કંપની કદાચ એમ સમજી લો કે બીજા ગ્લોબલ લેવલે જાય છે બીજા કોઈ કન્ટ્રીની અંદર તો ત્યાં પણ એ કન્ટ્રી વાળા આપણા દેશની કંપનીમાં થોડા ઇન્ટરફિયરન્સ ઘટાડી નાખશે.
શું કામ? કે એનો મેન ઓરિજિન કન્ટ્રી કયો છે સાહેબ? ઇન્ડિયા છે. ઇન્ડિયાની કંપની વિદેશમાં જાય છે તો ઓરિજિન કન્ટ્રી કયો? તો મતલબ મુખ્ય, તો કે સાહેબ મુખ્ય જે પણ દેશ છે એ ભારત દેશ છે. એટલે અમુક નિયમો ભારતના લાગુ પડશે એને, જે આપણે વૈશ્વિકીકરણના ભાગરૂપે અમુક ટ્રીટી કરી હશે, એટલે કે સંધિ કરી હશે, એનો મતલબ કે અગ્રીમેન્ટ કર્યા હશે એ બધા WTO ના, પછી ગેટના, એ રીતે. ઓકે, યસ. એટલે આ 9 મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, એ અસરમાં કઈ છે? હકારાત્મક અસર છે. હવે સાહેબ આ તમે રાખ્યો છે શેના માટે છે? હવે તમને કહી દઉં, આ છે ટ્રિક્સ. હવે શરૂઆતમાં કહી દઉં કે આ ટ્રિક્સ છે, તમે શું કરો સાહેબ? આ તો અમે જોઈ અને હાલે જઈએ પરીક્ષા દેવા. અરે આ ટ્રિક્સ પણ સમજવી જરૂરી છે. જુઓ, આ આખી લાઈન તમને યાદ રહી જશે ને તોય પણ તમને આ બધા મુદ્દા આવડી જશે. બાકી મેં તમને એક ટ્રિક્સ ઓલરેડી સમજાવતા આપી દીધી, ખબર પડી ગઈ ને? એટલે જો તમને કહું છું, તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો ને, એક પણ માર્ક્સ તૂટવા નહીં દઉં, અને કદાચ ગોખવાની કોશિશ કરતા હશો તોય પણ હું તમને સમજાવી દઈશ, એ ગેરંટી છે. બરાબર? પછી તમને પરીક્ષામાં જે રીતે લખવું એ રીતે. એનો મતલબ કે આ બધી જે મુદ્દાઓ છે, 9 મુદ્દા વિદ્યાર્થી મિત્રો, એની ટ્રિક્સ આ રહી. શું કે વૈશ્વિકીકરણના લીધે હું તમને સમજાવી દઉં. ચાલો ઝડપથી ટ્રિક્સ સમજાવું છું, કારણ કે પરીક્ષામાં ટ્રિક્સ આપણે સમજાવવાની નથી, પણ તમને ખબર હોવી ખપે કે આ ટ્રિક્સ શું કહેવા માંગે છે. યસ, તો કે ધ્યાન આપજો. અંદર શું કહે છે કે વૈશ્વિકીકરણના લીધે નવા ઉદ્યોગોની સરળ સ્થાપના. યસ સાહેબ. સ્થાપના થવાથી મોટા પાયા પર ઉત્પાદન શક્ય. યસ સાહેબ. આ પહેલો મુદ્દો. આ બીજો મુદ્દો. યસ, ગ્રાહકોને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત. ત્રીજો મુદ્દો. ઓકે, ગુણવત્તાવાળી વસ્તુ. ચોથો મુદ્દો, સેવાની કિંમતમાં ઘટાડો, એનામાં જ આવી ગયો. પાંચમો મુદ્દો, રોજગારી તકોનું સર્જન. છઠ્ઠો મુદ્દો, માળખાગત સુવિધાઓ. પછી સમગ્ર વિશ્વ. સાતમો મુદ્દો. પછી એક ગામડું બની જશે, શિક્ષણનું મહત્વ અઢે છે. આઠમો વધે છે, એ આઠમો મુદ્દો. એનો મતલબ આ મુદ્દો સરળતાથી યાદ રહી જશે. 9 મુદ્દા એ નથી. હા, તમને કીધું કે આ ટ્રિક્સ 1 કે 2 વખત તમને મોઢે લખવી પડશે. આ હું તમને ટ્રિક્સ એટલે આપું છું કે જેને અગાઉ સમજાવતી વખતે મેં જે ટ્રિક્સ આપી એ કદાચ ભૂલાઈ જાય છે, તો તમારા પાસે આ સેકન્ડ ઓપ્શન અવેલેબલ છે. કદાચ તમને એમ લાગે છે તો આની પર ટ્રાય કરી શકો છો. અગાઉ મેં જે વિડીયો મૂક્યો હતો એનામાં પણ મેં 2 ટ્રિક્સ આપી છે, પણ આ ટ્રિક્સ છે એ અપડેટેડ છે. તમને કહી દઉં, ત્યાં 2 અલગ ટ્રિક્સ આપી છે. તમને કદાચ એ પણ યાદ રહે તો પણ લઈ શકો છો. અધરવાઇઝ આ તો છે જ તમારા પાસે નવી. બાકી આ ટ્રિક્સ થોડી અપડેટ તમને લાગશે. 2025 ને પરીક્ષા ધ્યાનમાં લઈ વિડીયો બનાવ્યો છે, શક્ય હશે તો ફરી પાછું આપણે નવો બનાવી નાખશું. ટ્રિક્સ મારા પાસે ઘણી છે, પણ એમાંથી જે ઝડપથી મારા વિદ્યાર્થીઓને યાદ રહી છે હું એ તમને આપીશ. કારણ કે મારા વિદ્યાર્થીઓ ઉપર પણ મેં 2 થી 3 ટ્રિક્સ આપી. એ લોકો એમ કે સાહેબ આ સરળ છે, તો સૌથી પહેલા હું એ તમને આપું છું. એવું ન વિચારજો કે સાહેબ પાસે આટલી ટ્રિક્સ છે. હું એક અક્ષર વાળી ટ્રિક્સ હજી પણ નહીં આપું, મારા પાસે છે, પણ હું આપીશ તો થશે કેવું, એ ટ્રિક્સ માત્ર ગોખશો તમે. ગોખેલું પરીક્ષામાં ક્યારેક ભૂલાઈ શકે છે. હું એટલે જ તમને કહું છું કે સમજીને જજો, કારણ કે ફરી પાછો તમને રિપીટ થવાનો છે ટોપિક. લખીને રાખી દો. આગળ કોમર્સની કોઈ પણ ડિગ્રી હશે ને આ મુદ્દો ફરીથી આવશે જ, એટલે વિચારી લેજો. બરાબર? કોકતા પહેલા. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. યસ, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે નકારાત્મક અસર. 1 સેકન્ડ કહી દઉં, આ શું છે સાહેબ? ટ્રિક્સ જ છે, પણ છેલ્લે આપણે લેશું. મને ખ્યાલ છે તમે એડવાન્સમાં જોઈ લેશો, પણ હું એટલું જ કહીશ, પહેલા વિડીયો સમજી લો, પછી તમારા પાસે અહીંયા જ પડ્યું રહેશે. આટલી ઝડપ ન કરો. માત્ર ટ્રિક્સથી કાંઈ નહીં થાય, સમજવું પણ જરૂરી છે. ઓકે, નટકેશવ સાહેબ તમે તો અત્યારે મૂકી દીધી છે. મેં મૂકી છે તમને સમજાવવા માટે કરીને, એટલે હમણાં પ્લીઝ શક્ય થશે થોડીક ધીરજ રાખો. અહીંયા જ પડી છે. ઓકે, સૌથી પહેલા શું છે તો કે મોટું કદ ધરાવતા એકમોને લાભ વધુ મળશે. શા માટે? કારણ કે સાહેબ જે મોટું એકમ જે છે એ મોટું કદ ધરાવે છે સાહેબ, આપણા દેશની અંદર આવે છે તો સાહેબ મોટું વિસ્તાર કવર કરી શકે છે. તો આપણા દેશના નાના ઉદ્યોગોને શું થશે? યસ, તમારા મગજમાં જે થયું એ અર્થશાસ્ત્ર નિયમ કે આપણા દેશના નાના ઉદ્યોગોને આની અસર જવાની છે. પણ અહીંયા આપણે શું કરવાનું છે? યસ, તો એ જ લખવાનું છે કે મોટું કદ ધરાવતા એકમોને વધુ લાભ મળતો જાય છે. બીજો મુદ્દો સાહેબ, એના કારણે આવકની અને સંપત્તિની અસમાન વહેંચણીમાં વધારો થતો જોવા મળે છે. મુદ્દો ક્યાંથી આવ્યો સાહેબ? આ ખાનગીકરણની નકારાત્મક અસરમાંથી આવ્યો. યસ, એટલે હું તમને કહું છું ને, રિપીટ મુદ્દા પહેલા લઈ લીધા છે અને બાકી ઈઝી છે મુદ્દા પહેલા લીધા છે. ઓકે, પછી શું કહે છે કે સતત હરીફાઈને કારણે ઘણી વખત નીતિમત્તાનો ભોગ લેવાય છે. સતત હરીફાઈ કે ભાઈ કટ ટુ કટ કોમ્પિટિશન હશે ત્યારે વિદેશી કંપની ભારત દેશની અંદર કોઈ પણ વસ્તુનું વેચાણ કરે છે અને આપણા દેશની કંપની સાથે હરીફાઈ કરે છે, અથવા વિદેશી દેશની બીજા વિદેશની કંપની સાથે હરીફાઈ કરે છે, તો શું થશે? યસ સાહેબ, નીતિમત્તાની વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવાનો પ્રયત્ન કરશે. જે મુદ્દો ગ્રાહકની જવાબદારીમાં આવી ગયો તો નીતિમત્તાની વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. કાળા બજારી, સંગ્રહખોરી, ભેળસેળ વગેરે વસ્તુ જે છે એ બની શકે છે કે વૈશ્વિકીકરણને કારણે વધી શકે છે. કઈ રીતે મેં તમને સમજાવી દીધું. ઓકે, કારણ કે કટ ટુ કટ કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે કરી થોડી ઘણી એમ સમજી લો વસ્તુની અંદર કોમ્પ્રોમાઇઝ કરશે ગુણવત્તામાં. ઓકે,
યસ, જેને ધ્યાનમાં લઈ શું કહે છે તો કે સાહેબ મોજશોખની વસ્તુ અને સેવાનું ઉત્પાદનનું વેચાણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભોગે વધતું બનશે. એનો મતલબ કે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓની માંગ વધવી જોઈએ, જેનું ઉત્પાદન વધારે થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ મોજશોખની વસ્તુઓ છે ને એનું ઉત્પાદન વધારે થશે અને ગ્રાહકોને એવી વસ્તુ લેવા માટે આકર્ષવાનો પ્રયત્ન કરશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમને બધાને ખ્યાલ છે કે વિદેશી કંપની આપણા ભારત દેશની અંદર ઘણી બધી કોલ્ડ ડ્રિંક્સની કંપનીઓ છે કે શું કરે છે, એ સાહેબ મસ્ત મજાનું એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન ચલાવે છે કે જેને ધ્યાનમાં લઈ ગ્રાહકો એ વસ્તુ લેવા માટે આકર્ષાઈ જાય છે. લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે કે ભાઈ પેપ્સી છે, કોક છે, બરાબર, રેડ બુલ છે. વિસ્તૃતમાં ચર્ચા નહીં લો, પણ તમને બધાને ખ્યાલ છે કે મોજશોખની વસ્તુ શું થવા લાગી સાહેબ, વધવા લાગી. કે ભાઈ ઘણી બધી બ્રાન્ડેડ જે ક્લોથ્સની કંપનીઓ છે એ સારા એવા પ્રમાણની અંદર બહુ મોંઘી ચીજ વસ્તુઓ વેચે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું માત્ર એક કંપનીનું એક્ઝામ્પલ લઈશ, પ્રાડા કંપની, બરાબર, જે ક્લોથની અંદર બહુ વિદ્યાર્થી મિત્રો લક્ઝરિયસ લાઇફસ્ટાઇલને ધ્યાનમાં લઈ બહુ કોસ્ટલી જે છે એ એના કપડા વેચે છે. એનો મતલબ કે લોકો મોજશોખની ચીજ વસ્તુઓ પાછળ જે છે એ વધારે પ્રમાણમાં રૂપિયા ખર્ચવાની તૈયારી રાખશે, જ્યારે જીવન જરૂરિયાત જે વસ્તુ છે એને ભોગ બને છે. મતલબ કે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ હશે ને એની જે ઉત્પાદન વધવું જોઈએ એના સ્થાને મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધી જશે. આમ યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, પાંચમા નંબરનો મુદ્દો શિક્ષણનો વ્યાપ વિકાસના વ્યાપના પ્રમાણમાં ધીમો છે. હવે આ મુદ્દો તમને કહી દઉં, રિપીટ ના કહી શકાય, આપણે બંને જગ્યાએ જોવા મળે છે, હકારાત્મક અસર અને નકારાત્મક અસર બંનેમાં શિક્ષણ આવ્યું. કઈ રીતે? એ લોકો એમ જ કહે છે કે ભાઈ આપણા દેશનો જે પ્રમાણે ડેવલપમેન્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે જે વૈશ્વિકીકરણને ધ્યાનમાં લઈ આપણા વિદેશી કંપની આપણા દેશની અંદર કાર્ય કરે છે, બરાબર, એ પ્રમાણે જે શિક્ષણ જોઈએ, કે જે શિક્ષણનું સ્તર જોઈએ, કે ભાઈ અપડેટેડ જોઈએ, એનું પ્રમાણ થોડું ઘણું શું છે સાહેબ, ઓછું છે. જેને ધ્યાનમાં લેજો એનામાં કીધું જ છે કે વર્તમાન સમયની અંદર જે આ કર્મચારીઓ છે ને એ સ્પર્ધાત્મક રીતે નબળા પૂરવા થાય છે, કારણ કે ભાઈ હજી વિદેશોની અંદર ટેકનોલોજી આવી છે. હવે વિદેશી જે પણ કંપની છે ભારત દેશની અંદર ઓલરેડી કાર્ય કરે છે, તે ઓન ધ સ્પોટ ટેકનોલોજી વિધિન લિમિટેડ ટાઈમની અંદર આપણા દેશની અંદર આવી ગઈ અને એ આપણા દેશની અંદર ટેકનોલોજીની ઘણા બધા જે કર્મચારીઓ છે એનાથી અવેર ન પણ હોય તો ફરી પાછું શું થશે સાહેબ, એ લોકો ત્યાં નબળા પુરવાર થશે. એનો મતલબ જે અપડેટેડ લેવલ હોવું જોઈએ, કે જે ધંધાકીય પર્યાવરણની અંદર આવતો જે ટેકનોલોજી કે તાલમેલ મેળવવો જરૂરી છે, એ તાલમેલ થોડો ઓછો મેળવવામાં છે. મતલબ કે બહુ સમય લાગે છે એને સેટ થતા, એ રીતે કે છે, બરાબર. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ શું કહે છે કે બજાર વ્યવસ્થાપનનું કાર્ય કેવું બનશે સાહેબ, મુશ્કેલ બને છે અને ખર્ચમાં શું થાય છે, વધારો થાય છે. આ મેં 6 જ અસરો લીધી છે નકારાત્મક, કારણ કે ઓલરેડી બાકીની બધી અસરો હવે તમે જોશો ને તો સાવ ઈઝી લાગશે. એને ધ્યાનમાં લઈ મેં અહીંયા 6 જ અસર લીધી છે. અને 1 સેકન્ડ કહી દઉં, આ પણ શું છે, યસ સાહેબ, આ છે ટ્રિક્સ, જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સાહેબ તમે સમજાવો તો તમને કરવામાં આવી. તો શું કહે છે કે મોટું કદ ધરાવતા એકમોને વધુ લાભ મળતા જાય છે, તેથી આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે, જેમાં સતત હરીફાઈના કારણે ઘણી વખત નીતિમત્તાનો ભોગ લેવાય છે, જેમાં મોજશોખની વસ્તુઓ જે છે અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ જીવન જરૂરિયાત એડ કરી નાખજો, જીવન જરૂરિયાત વસ્તુ કરતા વધે છે અને શિક્ષણ જે છે એનો વ્યાપ વિકાસના પ્રમાણમાં ધીમો રહ્યો છે, તો કર્મચારી સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થાય છે. ઓલમોસ્ટ બધા મુદ્દા મેં ક્રમ આપી દીધા, અહીંયા થઈ ગયા. હવે તમને આ યાદ રહે છે તો આ તમારા માટે ઈઝી છે. બાકી મેં સમજૂતી આપી ત્યારે પણ મેં તમને ટ્રિક્સ કીધી અને તેમજ મેં તમને વચ્ચે કીધું કે આ મુદ્દા રિપીટ થાય છે, અને આનો પણ આપણે સેપરેટલી વિડીયો મૂકી દીધો છે. તમને એમ છે કે ના સાહેબ અમને વિસ્તૃત એક એક ટ્રિક્સ સમજવી છે, એક એક વર્ડ સમજવું છે, તો આ ટ્રિક્સ સિવાયની પણ હજી ટ્રિક્સ મેં ત્યાં સમજાવી છે. હું તમને કહી દઉં બંને ટ્રિક્સ ઈઝી છે, એવું ન માનજો કે સાહેબ આ જ ટ્રિક્સ ઈઝી છે, એ પણ ઈઝી છે. તમને એમ છે કે ના સાહેબ એને વિસ્તૃત સમજૂતી લેવી છે, ટુ ધ પોઈન્ટ, અત્યારે મેં ટુ ધ પોઈન્ટ લીધો કે જે પરીક્ષાની અંદર તમને લખવું જરૂરી છે અને સમજાયેલો હોવો જરૂરી છે. વિસ્તૃત મેં એક્ઝામ્પલ ત્યાં લીધા છે, વધારે એક્ઝામ્પલ આપણે પાર્ટ 1 માં મૂક્યા છે. હું અત્યારે એટલે વધારે એક્ઝામ્પલ નથી લીધું, કારણ કે અહીંયા એક્ઝામ્પલ લેશું તો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો કોઈ મતલબ નહીં રહે, બરાબર, કારણ કે રિવિઝન લઈએ છીએ. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો છે ને હું તમને હોમવર્કમાં આપું છું, કયો છે ખબર છે કે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો તફાવત સ્પષ્ટ કરો. હજી સુધી ક્યાંય જોવા નથી મળ્યો, પણ કદાચ એમ સમજી લો કંઈક ટ્વિસ્ટેડ કરવું છે અને બંને મુદ્દાને સાથે પૂછવો છે, તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમને આ કામ આવી શકે છે શાળાકીય કક્ષાએ. તો ખાસ એકવાર આ જોઈ લેવું, કોઈ મુદ્દો અઘરો નથી. આ બધી અસરો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એમ સમજી લો કે કોશિશ કરી છે કે તફાવત સ્વરૂપે તમને આવે તો તમે સરળતાથી જવાબ આપી શકો. એટલે મેં તમે જોઈ શકો 4 જ મુદ્દા લીધા છે. 3 માર્કમાં આની તફાવત પૂછાય છે, તો વિદ્યાર્થી મિત્રો બાકીના જે મેઇન ક્વેશ્ચન છે રહી જશે. એનો મતલબ તમે સમજી ગયા ને કે 2 માર્કની અંદર તફાવત પૂછવાની સંભાવના કદાચ હોય ને તો આ વધારે રહેલી છે. જો કદાચ પૂછાય તો
બાકી ધારાકીય પરિબળ હમણાં આપણે સમજશું, તમે જોજો. અને એનો મેં સેપરેટલી વિડીયો પણ મૂકી દીધો છે કે ધારાકીય પરિબળ આંકડાકીય માહિતી કેમ યાદ રાખવી. બરાબર, તો આપણે આગળ વધીએ છીએ, આનામાં વિસ્તૃત ચર્ચા કરતા નથી. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય પર્યાવરણનું મહત્વ. હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આ પ્રશ્નને પણ 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે. હવે જનરલી તમને એમ છે કે સાહેબ અમને લેન્ધી પ્રશ્ન અટેમ્પ નથી કરવો, તો આ મુદ્દો સારો છે. અને તમને એમ છે કે ના સાહેબ અમારો બધી તૈયારી થઈ ગઈ છે, ખાલી આ પ્રશ્ન એકવાર ઉપર ઉપર જોઈ લઈએ તો ચાલશે. કારણ કે સૌથી પહેલા જે મુદ્દો લાવું છું ને એ જ મુદ્દો વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. ટ્રેન્ડિંગ ક્વેશ્ચન કહી શકાય કે 2 માર્કની અંદર પૂછવું હોય તો બહુ સરસ મજાનો નવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ટ્રેન્ડિંગ નહીં પણ કહી શકાય કે નવો પ્રશ્ન પૂછવો હોય તો સરસ પ્રશ્ન છે, એકવાર પૂછાઈ ગયો છે એટલે. ઓકે, યસ. ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કરવો કેમ જરૂરી છે, સમજાવો. 2 ગુણ એટલે જવાબ આવશે. ધ્યાન રાખજો. શું કહે છે કે ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસના કારણે ધંધાનું કદ અને ધંધાનો નફો જે છે એ સતત વધતા રહે છે. શા માટે? કારણ કે તમે બિઝનેસ એન્વાયરમેન્ટનો તમે શું કરો છો સાહેબ, અમે અભ્યાસ કરી તો તમને ખબર પડે છે કે ભાઈ ધંધાની અંદર પર્યાવરણમાં આવી રીતે પરિબળો અસર કરે છે, ત્યારે આ સ્થિતિ મુજબ સ્ટેપ પણ લઈ શકાય છે. તો આ શું છે સાહેબ, આપણે અભ્યાસ કરેલું હશે ને તો આપણે કરી શકશું. દરેક મુદ્દામાં જ સમજાયો છે, જોજો. ઓકે, મૂડી બજારની પરિસ્થિતિ છે, પછી ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે જાણી શકાય છે, જેના કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે. દાખલા તરીકે કોમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર તેમજ હાર્ડવેર શોધતા રહે છે, તેથી આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત અભ્યાસ કરતા રહેવું પડે છે. કોમ્પ્યુટર કહી શકાય, સોફ્ટવેર કહી શકાય અને ટેકનોલોજીમાં પણ કહી શકાય. બરાબર, ઓકે. સતત અભ્યાસ કરતા રહેવું પડે છે અને કોમ્પ્યુટર ક્ષેત્રે ધંધાનો વિકાસ ઉત્તરોત્તર વધતો જશે. શા માટે? કારણ કે સાહેબ અત્યારે દરેક બિઝનેસની અંદર આ ટેકનોલોજીના ભાગરૂપે સાહેબ આ કોમ્પ્યુટર છે અથવા એમ કહી શકાય કે આ જે ટેકનોલોજી છે એ વધારે પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યા છે. એનો મતલબ કે આપણને સતત અભ્યાસ કરવું જરૂર છે. તમને બધાને ખ્યાલ છે, અત્યારે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મોબાઈલ પણ છે ને એક વિદ્યાર્થી મિત્રો એ પણ અપડેટેડ થતો જાય છે, ટેકનોલોજી છે એ પણ અપડેટેડ થતો જાય છે અને આપણે અપડેટેડ થઈએ છીએ. વિચારી લેજો, ભણવામાં થાય છે પણ થોડુંક બીજું નોલેજ પણ હોવું જરૂરી છે. એટલે જ મેં દરેક વિડીયોમાં એક્સ્ટ્રા નોલેજ પણ કે જે હશે ને કે લાઈક પાર્ટ 1 નો મેં તમને કીધું દીપમ, તો આ બધું નોલેજ હોવું જરૂરી છે. તો એનો મતલબ કે તમને સતત અભ્યાસ કરવો પડશે શૈક્ષણિક ક્ષેત્રે. અને તમે જે પણ સ્ટ્રીમમાં અત્યારે અભ્યાસ કરો છો કે ભાઈ વાણિજ્ય જે છે, કોમર્સ છે, એનામાં છો તો તમને એની વસ્તુનો અપડેટ નોલેજ હોવું જરૂરી છે. અત્યારે તમને કોઈ માર્કેટમાં જઈને કહે છે કે ભાઈ કોમર્સની અંદર આવતું સબ્જેક્ટ છે કે કોમર્સની અંદર આવતું ટોપિક છે, બોલ આ શું કહેવા માંગે છે? સાહેબ મેં તો માર્ક્સ લઈ લીધા, હવે મને યાદ નથી. તો આપણે માર્કેટની અંદર ઇન્ટરવ્યુમાં અથવા કોઈ પણ જોબ મેળવવા માંગીએ છીએ ને આપણે કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે ફેંકાઈ જશું. એનો મતલબ કે અપડેટેડ નોલેજ છે ને એ હોવું જરૂરી છે. એટલે જ મેં ઓલરેડી વિડીયો મૂકી દીધો છે. ફરી પાછા શું કામ મૂક્યા કે મને ખ્યાલ છે કે અપડેટ ઘણા બધા આની અંદર આવવાની સંભાવના બોર્ડમાં રહેલી છે. તો શું કરવાનું છે સાહેબ, આપણે અપડેટેડ કરવું જ પડશે બધી વસ્તુ. તો હું પણ કરું છું તો તમને પણ કરવાનું છે કે એક વખત પ્રશ્ન કરી લીધો, ના સાહેબ અમને યાદ રહી ગયો, અપડેટ થાવ, ફરી એકવાર કરી લો, મોઢે કરવાની કોશિશ કરો, મોઢે લખો પણ ખરા, તમને ખબર પડશે કે અહીંયા મારી ભૂલ થાય છે, સુધારો પણ ખરા. બરાબર, છે બોર્ડની પરીક્ષાના દિવસે આ વસ્તુ ન કરજો. બરાબર, હમણાંથી કહી દઉં. યસ, એટલે આ હતો મુદ્દો કે સતત અભ્યાસ શા માટે જરૂરી છે. મોસ્ટ ટાઈમ બી 2 માર્ક્સ માટે તૈયારી રાખ કે આ બધા મહત્વ નથી આવતા તો વિદ્યાર્થી મિત્રો બની શકે છે આનામાંથી પ્રશ્ન આવી શકે છે. બરાબર, ઓકે. બીજો આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પ્રવેશનો લાભ. તમે ઘણીવાર સાંભળ્યો હશે કે માર્કેટની અંદર અમુક પ્રકારની કંપનીએ અમુક પ્રકારના સેક્ટરમાં સૌથી પહેલી એન્ટ્રી મારી, જેના કારણે એને ઘણા બધા ફાયદા થયા. જેનો બેસ્ટ એક્ઝામ્પલ હીરો કે જે સાયકલ બનાવે છે અને મોટરસાયકલની અંદર એનું સારું યોગદાન છે. એને ખબર પડી કે બજારની અંદર આપણને આ વસ્તુને ધ્યાનમાં લઈ આ ફેરફાર કરવા પડશે. આગળ આવે જ છે, હું સમજાવું તો જો શું કહે છે કે ધંધાકીય પર્યાવરણના અભ્યાસના કારણે એકમો અગાઉથી ધંધાકીય જે તકો છે એને ઓળખી શકે છે. એને ખબર છે કે ભાઈ આ વ્હાઇટ બોર્ડ જે છે હવે એ બહુ ઓછા ઉપયોગમાં થવાના છે. એનો મતલબ શું આવશે સાહેબ, વ્હાઇટ બોર્ડની સ્થાને મે બી સાહેબ ડિજિટલ સ્ક્રીન આવવાની છે. ડિજિટલ સ્ક્રીનમાં શું જોઈશે તો કે સાહેબ માર્કર નથી જોવાની પણ સ્માર્ટ પેન જોઈશે. તો શું કરવાનું છે સાહેબ, તૈયાર રાખવાનું છે. સ્માર્ટ પેન કેમ બનશે એના ઉપર રિસર્ચ કરો, સંશોધન કરો. ખબર પડી ગઈ ને, આ રીતે કે છે. ઓકે, યસ, તે તકોને ઓળખી શકે છે અને તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે છે. બરાબર, અમે એક્ઝામ્પલ આપ્યું છે કે જેથી હરીફો આવી તકોનો લાભ લે તે અગાઉ પ્રથમ રજૂઆતનો લાભ મેળવી શકે છે. દાખલા તરીકે જો કે છે કે લોકો પ્રથમ એન્ટ્રી લીધી તો ઘણા ફાયદા થયા કે દ્વિચક્રીય, અહીંયા તમે જો જ્યાં પણ મેં ફૂલ સ્ટોપ કર્યું છે ને ત્યાં તમે નવો મુદ્દો બનાવી શકો છો. બરાબર, અત્યારે મેં તમારા માટે 2 જ મુદ્દા બનાવ્યા છે, પણ જ્યાં ફૂલ સ્ટોપ દેખાય છે તમે ત્યાંથી મુદ્દો એક્સટેન્ડ કરી શકો છો અને 4 મુદ્દા
બનાવી શકો છો. 2 માર્કને ધ્યાનમાં લઈ. બરાબર, ઓકે. દાખલા તરીકે દ્વિચક્રીય વાહનોમાં વર્ષો સુધી ભારતમાં સ્કૂટરની મહત્વતા સ્વીકારાઈ હતી અને મોટરસાયકલનું જે વેચાણ છે એ ખૂબ ઓછું થતું હતું. ખબર પડી ગઈ કે ભાઈ મોટરસાયકલ જે છે એનું વેચાણ ઘટે છે. તો શું થયું યાદ રાખજો, તો કે ભારતની એક સાયકલ બનાવતી કંપનીએ ભવિષ્યમાં મોટરસાયકલની માંગ વધશે એવું અનુમાન કરીને વિદેશી કંપની સાથે મોટરસાયકલને ટેકનોલોજી માટે કરી સંયોજન, એટલે શું થયું, મર્જર થયું, એમાલ્ગમેશન જેને આપણે કહીએ એ. બરાબર, એમાલ્ગમેશન કરી અને શું થયું, ભારતમાં શું થયું, તો કે મોટરસાયકલની પ્રગતિ પ્રચલિત કરી છે. કઈ કંપની સાહેબ? સાયકલ બનાવતી હીરો કંપની. બરાબર, હીરો કંપની સાયકલ પણ બનાવે છે અને મોટરસાયકલ પણ બનાવે છે. હવે ખબર પડી ગઈ ને? યસ સાહેબ, હવે ખબર પડી ગઈ કે યસ. એના પછી ત્રીજો મુદ્દો આવે છે તક ઝડપી. હવે તક ઝડપી એટલે શું, કે કેટલીક વખત ધંધાકીય પ્રેરણા એવી તક પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં આવે ને તો ફાયદો થાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર મેં તમને સમજૂતી આપી હતી કે એમ સમજી લો, તકરાર નિવારણ સંસ્થા વખતે કીધું હતું કે ભાઈ નેસ્લે કંપની જે મેગી બનાવવામાં આવે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો એક સર્વેને ધ્યાનમાં લઈ ભૂતકાળમાં એવું બન્યું હતું, જે માર્કેટમાં બધાને ખ્યાલ હશે, તો કે મેગીની અંદર સીસાનું પ્રમાણ મળી આવ્યું હતું. શીશાનું પ્રમાણ મળી આવ્યું હતું તો ઘણા બધા લોકો ચર્ચામાં આવી ગયા અને અમુક સમયગાળા માટે મેગીનો જથ્થો માર્કેટમાંથી ઉપાડી લેવામાં આવે. હવે થયો શું ખબર છે? મારી વાત ધ્યાનપૂર્વક સમજજો, એ સમજી ગયા ઘણો કામ આવશે. એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો પતંજલિ વાળાએ પોતાની આટા નૂડલ્સ માર્કેટમાં લોન્ચ કરી, કારણ કે બજારની અંદર મેગી વેચાણ કરવાનું બંધ થઈ ગયું હતું નેસ્લે કંપનીની, અને ઘણા બધા લોકો જે છે મેગીના ચાહકો હતા, એ લોકોને ન ગમ્યું, કારણ કે મેગી બંધ થઈ ગઈ. હવે કરવો શું? તેનો ઓપ્શન કાંઈ હતો નહીં. માર્કેટમાં શું કર્યો? પતંજલિ વાળા પોતાની વ્હીટ આટા નૂડલ્સ છે ને એ માર્કેટમાં લોન્ચ કરી. સાંભળજો, એન્ટ્રી મારી એને. અને શરૂઆતના સમયગાળા દરમિયાન એ નેસ્લેની મેગીના કારણે જે લોકો બહુ યુઝડ થઈ ગયા હતા કે એના વગર ચાલતું નહોતું, એ લોકો એ વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યા. એનો મતલબ કે યોગ્ય સમય તમે યોગ્ય તક ઝડપી લીધી તો માર્કેટની અંદર જે એન્ટર થવાનો સમયગાળો છે તમારો સક્સેસ સાબિત થશે. ભલે અત્યારે વર્તમાન સમયમાં એની સિચ્યુએશન નેસ્લે મેગી જેવી નથી કમ્પેરિઝન કરીએ તો હરીફાઈ ઇન્ડસ્ટ્રી, પણ તોય એક ઝાટકે એને માર્કેટ છે ને એ શરૂઆતમાં કવર તો કરી જ લીધો. બરાબર, એટલે યોગ્ય સમયે તમે યોગ્ય ડિસિઝન લો છો અને યોગ્ય સમય એન્ટ્રી લો છો ને એ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. જેમ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો હશે અથવા ડિસેમ્બર અથવા નવેમ્બર મહિનો ચાલી રહ્યો હશે ને તૈયારી શરૂ કરી દીધી છે. એનો મતલબ શું? તમે પણ આજે છે ને એ યોગ્ય તક ઝડપવાની કોશિશમાં છો અને તમે મેળવી લેશો, એટલે હાર માનતા નહીં. બસ એ છેલ્લે સુધી પરીક્ષાના દિવસ સુધી આ જે તક તમને ઓપોર્ચ્યુનિટી મળી છે ને એ ઝડપી લેજો. ઘણા એવા લાઈવ એક્ઝામ્પલ છે, મેં તમને કીધું કે છેલ્લે મહેનત કરીને પણ સારા ટકા મેળવી શક્યા છે અને સારા રેન્ક પણ મેળવી શક્યા છે. તેઓ ક્યારે ન વિચારજો કે મારી પ્રથમ કસોટીની અંદર માર્ક્સ આ વિષયમાં આટલા હતા અને હજી પણ આ જ રહેશે. જરાય નહીં. તમારા પાસે તક મળી છે, તમે આ વિડીયો જોવો છો, હું એવું માનીને ચાલુ છું કે તમે આ તકનો લાભ લઈને રહેશો. પછી મને કહેજો રિઝલ્ટમાં શું ફેરફાર આવ્યો. ઓકે, યસ. હવે મુદ્દા તરફ આવી જઈએ. શું કહે છે કે આ માટે પર્યાવરણને સમજવું જરૂરી છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘા થાય, અને પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘા થાય વિદ્યાર્થી મિત્રો, તો તમે જે પણ ઉપયોગ કરો છો એનામાં એવરેજ જેને આપણે કહીએ શું થઈ જાય સાહેબ, ઘટી શકે છે. જો એનું વજન વધારે હોય તો તે લોકો શું કરે ખબર છે? એ લોખંડના પાર્ટ્સનો અથવા એલ્યુમિનિયમના પાર્ટ્સનો જે યુઝ કરવામાં આવતો અથવા જે ભારી એવા સાધનો હતા એનો ઉપયોગ કરવામાં આવતો હતો એ હવે ઘટાડી અને પ્લાસ્ટિક અથવા ફાઈબરના સાધનોનો ઉપયોગ કરે. બોલો, જેથી કરીને શું થયું સાહેબ? પડતર ઘટી ગઈ, એવરેજ પણ વધી ગઈ, અને આ જે મોંઘવારી જે ઘણાને લાગતી હતી એ પણ ઘટી ગઈ. થયો શું? એના કારણે ઘણા બધા એમ સમજી લો કે કસ્ટમર જેને ફાયદો થયો. કઈ રીતે? જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમે એક કંપનીથી બહુ વધારે પ્રમાણમાં પરિચિત છો, કઈ ખબર છે? યસ સાહેબ, હીરો હોન્ડા. જે અત્યારે ભલે હોન્ડા કંપની છે, પણ ત્યારે એ સમયગાળા દરમિયાન તમને બધાને ખ્યાલ હશે કે એક્ટિવા આવતી હતી, તે બહુ જ વધારે પ્રમાણમાં ડિમાન્ડમાં હતી. એમ કહી શકે કે શરૂઆતમાં એક્ટિવા માટે કરી ઘણા લોકો ઓન આપતા હતા વધારે પૈસા, કે ભાઈ મને આ કલર જોઈએ છે તો હું આ કલરના એક્સ્ટ્રા પૈસા દેવા તૈયાર છું. જે પહેલાના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ટીલ બોડી અને એલ્યુમિનિયમ બોડીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે એક્ટિવાની અંદર ઘણા બધા સ્પેર પાર્ટ તમે જોઈ શકો છો, દિવસે ને દિવસે અપડેટ થતું આવે છે. એમ એના પાર્ટ્સમાં અપડેટ થવાના કારણે એનું જે વેઇટ એટલે કે વજન છે ને એ તમે પહેલાની એક્ટિવા જોઈએ છે એ 2007 પહેલાની એક્ટિવા અને અત્યારની એક્ટિવાનો તમે જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો જે વજન છે ને, વેઇટ છે ને, એ બહુ જ ઓછો થઈ ગયો છે. ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો. વર્તમાન સમયમાં થોડોક એલ્યુમિનિયમ અને વધારે પ્રમાણમાં ફાઈબર બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે વજન શું થઈ ગયું?
ઘટી ગયું, ઇવન પડતર ઘટી ગઈ. કારણ કે સ્ટીલ એટલે કે લોખંડનો તમે ઉપયોગ કરો છો અને એની સરખામણી ફાઈબરનો ઉપયોગ કરો છો તો સૌથી વધારે મોંઘું કયું કહેવાય ખબર છે? લોખંડ વજનદાર છે, એ મોંઘું કહેવાય. તો શું થયું અહીંયા? સાહેબ કંપનીને ફાયદો થયો, ગ્રાહકોને ફાયદો થયો, તક ઝડપી લીધી. એટલે શું કે છે અંદર? યસ. તો કે મોંઘા થતા ગયા, તેથી પણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકો પોતાના વાહનમાં લોખંડનો જે ઉપયોગ ઘટાડી તેની જગ્યાએ વજનમાં હલકા છતાં મજબૂત તેવા ફાઈબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો. આમ વાહન બનાવતી કંપનીઓને બજારમાં વધુ લાભ મળ્યો, મેં તમને સમજાવ્યું હોય, અને ગ્રાહકોને પણ સાહેબ વધુ લાભ મળ્યો. યસ. એટલે મતલબ મેં એક્ઝામ્પલ લીધું છે પતંજલિ આટા નૂડલ્સ. પરીક્ષામાં લખવાની જરૂર નથી, પણ યાદ નથી આવતો સાહેબ, એને તક ઝડપી લીધી હતી. નેસ્લે કંપનીને થોડાક સમય માટે કરી હરીફાઈમાં ઉતારી દીધી હતી. બરાબર, ઓકે, એ રીતે. યસ. હવે આવે છે નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી, કે ભાઈ એકમની અંદર ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો વિદ્યાર્થી મિત્રો ડે બાય ડે લેવાતા આવે છે, કે જે ચેન્જીસ આવે છે ધ્યાનમાં લઈ નીતિ વિષયક નિર્ણયમાં ચેન્જ આવશે. તો શું કે છે આની અંદર? યસ. તો કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થી કરતા આગળ મૂકી દે છે. દાખલા તરીકે ભારતનો વીમા ઉદ્યોગ, કે ભારતના વીમા ઉદ્યોગનો તમે જોઈ શકો છો કે પહેલાનો સમયગાળો અને વર્તમાન સમયગાળો કેટલો આગળ વધી ગયો છે. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે કે દિવસે ને દિવસે ચેન્જીસ આવે છે. બધાની ગ્રાહકની જરૂરિયાત અનુસાર વિદ્યાર્થી મિત્રો વીમા ક્ષેત્રે એવા પ્રકારની પોલિસીઓ વધારવામાં આવે છે. તો બેસ્ટ એક્ઝામ્પલ છે ધંધાની અંદર. બરાબર, કે ધંધાકીય પર્યાવરણનો આ બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય છે, કે દિવસે ને દિવસે અલગ અલગ પ્રકારની પ્રીમિયમની પોલિસી આવે છે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં લઈ વીમા ઉદ્યોગ જે છે એ પોતાનું અપડેટ કરે છે. તો પછી આમાં શું થયું? સાહેબ ધંધાકીય પર્યાવરણ જ આવી ગયું. બરાબર, એટલે વિસ્તૃત શબ્દોથી આનું નથી લેતો. આઝાદી પછી વીમા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થયું અને 1991 પછી આર્થિક નીતિઓમાં ફેરફાર થવાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો અત્યારે વર્તમાન સમયમાં તમારી ચોપડીમાં અપડેટ નથી, 2017 પછી આ અપડેટ થયું છે કે ભારત દેશની અંદર વિદેશી સંસ્થાને ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર રોકાણ કરવું છે તો એની મર્યાદા રિસેન્ટલી પ્રેઝન્ટમાં કેટલી છે ખબર છે? 75% લિમિટ છે, જે 2017 બાદ વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી છે. પહેલા એટલી હતી નહીં. એનો મતલબ સાહેબ ધંધાકીય પર્યાવરણમાં ઘણા બધા શું આવે છે? ચેન્જીસ આવે છે. બરાબર, ઓકે. વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, તો મેં અહીંયા લખી દીધું છે 3 માર્કની અંદર કોઈ પણ 3 મુદ્દા સમજાવવાના કે છે, તોય પણ મેં તમને 4 સમજાવી દીધું. કયો? સૌથી પહેલા સતત અભ્યાસ, બીજું પ્રથમ પ્રવેશનો લાભ, પછી યસ તો કે તક ઝડપી, અને ચોથું નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગ. તમને વિશેષમાં કરવું હોય તો કરી શકો છો, પણ મેં અહીંયા લિમિટેડ ટોપિક લીધા. એની પાછળનું કારણ હવે તમે સમજી ગયા છો કે 3 માર્કની અંદર પૂછાય છે, 3 મુદ્દા સમજાવી દો, ધેટ્સ ઇનફ. બરાબર, ઓકે. એટલે ધ્યાન રાખજો, વધારે આપણે મુદ્દા અહીંયા લેતા નથી. હા, એક એફડીઆઈ વાળો આનામાં પોઈન્ટ છે, લઈ લેજો. મેં તમને જે સમજાવી દીધું, પણ ટકાવારી માહિતી તમને તમારા સાહિત્યમાં નહીં આપી હોય. મેં તમને અપડેટ વર્ઝન કહી દીધું છે. બરાબર, એફડીઆઈ વાળું જે ટકાવારી મેં તમને કીધી એ. ઓકે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો. આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ આગળ ચર્ચા કરી હતી, ફરી પાછું એકવાર ચર્ચા કરી લઈએ છીએ. અને લિમિટેડ ટોપિક જે પરીક્ષાની અંદર આવે છે, જે મોસ્ટ ટાઈમ છે, એ આપણે લઈ લઈએ છીએ. જેમાં સૌથી પહેલો આવે છે ધંધાકીય પર્યાવરણને અસર કરતા મુખ્યત્વે 2 પરિબળો છે. કેટલા પરિબળો છે? 2 પરિબળો. કયા કયા સાહેબ? આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ, જે આપણે ઘણા બધા ચેપ્ટરની અંદર અભ્યાસ કરતી વખતે મેં તમને સમજાવ્યું છે. તો આપણે લઈ લઈએ. શું કે છે અંદર? યસ. તો કે ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળ એટલે કે એવા ધંધાકીય પરિબળો કે જે ના ઉપર મોટા ભાગે સંચાલકો પરનો કાબુ હોય છે. મોટા ભાગે સંચાલકોનો કાબુ હોય છે. સંચાલકો એટલે કે ધંધાના માલિકોને એના ઉપર અંકુશ હોય છે. જેવા કે શું કે છે? તો કે આવા પરિબળો જરૂરિયાત મુજબ ફેરફાર સંચાલક કરી શકે છે. જેવા કે જો કે છે એ ધંધાના હેતુઓ, કર્મચારીઓ, સંચાલકીય માળખું વગેરે. હવે આ સેપરેટલી ક્વેશ્ચન એસક્યુમાં આવી શકે. જો વિદ્યાર્થી મિત્રો 2 માર્કની અંદર એમ કહી શકે કે ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેના પ્રકારો અંગે સમજૂતી આપો, તો આરો પ્રશ્ન અર્થ પાર્ટ 1 માં મેં લઈ લીધું છે, એટલે તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો. અહીંયા હું અત્યારે નથી લેતો, કારણ કે રિપીટ જેવું લાગશે અને ઈઝી છે. એટલે સરળ ભાષામાં કહું તો આ જ બધી વસ્તુઓ ત્યાં સમજાવી છે. એટલે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ 2 પ્રકાર પડે છે. આંતરિક પરિબળનો અહીંયા અર્થ આપી દેવો અને પછી એનામાં સમાવેશ થતા પરિબળો આપી દો. બરાબર, અને આ 1 માર્કમાં એટલે પૂછાશે કે આની વિસ્તૃત સમજૂતી ચોપડીમાં એટલે કે તમારા સાહિત્યની અંદર પણ વિસ્તૃત સમજૂતી નથી આવી, તો આનામાંથી પ્રશ્ન બનાવવો હોય તો કે કયા કયા પરિબળનો સમાવેશ થાય છે. અને હા, સમજૂતી તમને નથી આપી, પણ આપણે આગળ જે ચેપ્ટર લીધા હતા ને એમાં બધામાં આની સમજૂતી લઈ લીધી છે. ચેપ્ટર નંબર 6 માં
ચેપ્ટર નંબર 3 માં, ચેપ્ટર નંબર 1 માં, બરાબર આ જ વસ્તુ આવતી હતી. એટલે ધ્યાન રાખજો, એવું કોઈને કહેતા જ નહીં કે કર્મચારીઓની અંદર આપણે કઈ રીતે ફેરફાર કરી શકીએ કે કર્મચારીની જે પણ એમ સમજી લો કે જે પણ એની માંગણી છે એ માંગણીની અંદર એ ધંધાનો માલિક ફેરફાર કરી શકે છે. એ લોકો હડતાલ ઉપર ઉતરે છે તો શું કરશે, માલિક એને કહેશે અને કારણ શું છે એ હડતાલનું જે પણ કારણ હશે એ સોર્ટ આઉટ કરાવી શકશે. એનો મતલબ કે સાહેબ એના જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકશે અને એના કાબુમાં હશે બધા પરિબળો એ ધારશે એટલા ચેન્જીસ કરી શકશે. પણ આનામાં શું છે, ઓપોઝિટ એનો નહીં કરી શકે, એને સ્વીકારવા પડશે. જો શું કહે છે કે એવા ધંધાકીય પરિબળો કે જેના ઉપર શાસકોનો મોટે ભાગે કાબુ હોતો નથી, આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડશે. આનામાં શું હતું કે આવા પરિબળોમાં જરૂરી ફેરફાર સંચાલક કરી શકે છે, આનામાં સંચાલક નહીં કરી શકે. બરાબર, એને પોતાના એકમની અંદર આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ એક્સેપ્ટ કરવું પડશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કયા કયા, તો કે આ પરિબળોમાં આર્થિક પરિબળ છે, સામાજિક પરિબળ છે, સાંસ્કૃતિક પરિબળ છે, ટેકનોલોજી છે, રાજકીય છે, ધારાકીય છે, વગેરે ભાગોમાં વહેંચી શકાય છે. તમને કોઈ એમ કહે છે કે ભાઈ કાલે ગવર્મેન્ટે કોઈક નવી ટેક્સ સિસ્ટમ અપનાવી, તમે શું કહેશો, સર સ્વીકારવી પડશે. એમ કહેશો ના ના ના, ગવર્મેન્ટ મને પૂછ્યા વગર કેમ ચેન્જીસ કરી શકે. અરે ભાઈ તું કોણ છો, ધંધાનો માલિક જ છો, સરકાર નથી. એનો મતલબ તમે સમજી ગયા ને કે આવા બધા પરિબળો એને સ્વીકારવા પડશે. સરળ ભાષામાં કહું આને શું કરવાનો છે, આને સ્વીકાર કરવાનો છે. અને આનામાં શું કરવાનું છે સાહેબ, આનામાં ફેરફાર કરી શકશું. ઓની દ્રષ્ટિએ માલિક પોતાના એકમમાં આનામાં ફેરફાર કરી શકશે, આનામાં સ્વીકાર કરવું પડશે કારણ કે કાબુમાં નથી. આમ યાદ રાખવાનું છે. એટલે આઈ હોપ તમને આ જે બધી વસ્તુ સમજાવી છે ને એ સરળતાથી સમજાઈ ગઈ છે, કારણ કે સમજેલો હોવું જરૂરી છે. અને નંબર 10 માં આવે છે આકૃતિ, ઈ કરો ને એના કરતા ઘણી બધી આકૃતિઓ મેં આગળ તમને કીધું, આકૃતિવાળા પ્રશ્નો સમજાવ્યા પણ છે આપણી ચેનલ ઉપર. ઈ કરી લો પેલા, એ થઈ જાય પછી તમને સાહેબ અમને એક્સ્ટ્રામાં કરવું છે તો ભલે કરો. બાકી હું એમ જ કહીશ કે આનામાં આકૃતિ જરાય બર્ડન ન કરો, ગોખવાની શું કામ ખોટી કોશિશ કરવી. બરાબર, ઓકે. મારો શબ્દ યાદ રાખજો કે અસરકર્તા પરિબળો છે એનામાં સૌથી પહેલા આપણે ટાર્ગેટેડ બધા મુદ્દા લઈ લીધા છે. 1 માર્કની અંદર 100% કામ આવવાનું છે. ઓલરેડી મેં શોર્ટ્સ પણ મૂકી દીધો છે અને ફરી પાછું આપણે રિવિઝનની અંદર પણ લઈ લેશું. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 ગુણની અંદર પણ ઘણી વખત પૂછાઈ ગયા છે. ઇવન 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો પણ ઘણી વખત પૂછાઈ ગયા છે સેપરેટલી 2 પરિબળો. એનો મતલબ શું કોણ ખબર છે મારા વિદ્યાર્થીઓ, આગળના તમામ મુદ્દા થઈ જાય ને પછી આ મુદ્દા એક વખત કરી લ્યો. શા માટે 1 ગુણની અંદર આપણે સ્કીપ નહીં કરી શકીએ અને એટલા હાર્ડ પણ નથી, તમને કહી દઉં, કારણ કે આની વિસ્તૃત સમજૂતી પણ સેપરેટલી તમને પૂછશે તો બહુ સમજવા જેવા છે. હા, હું તમને એટલું કહી દઉં કે આના અંદર 2 થી 3 પરિબળ એવા છે કે વ્યવસ્થિત સમજવા જરૂરી છે, તો આપણે એમાં વ્યવસ્થિત સમય ફાળવવાના છીએ કારણ કે આ પ્રશ્ન અગત્યનો છે. એટલે એમ કહી શકાય કે સૌથી છેલ્લે આ વસ્તુ કરી લેવાની છે કારણ કે 1 માર્કની અંદર પણ આપણને કામ આવી શકે છે. સ્કીપ કરતા નહીં. મેં બધા નથી લીધા પણ લિમિટેડ જે મોસ્ટ ટાઈમ બી છે એ લઈ લીધા છે. ઇવન વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર કમ્પલસરી અમુક એવા પરિબળો છે કે શાળાકીય કક્ષાએ પૂછી શકાય છે કે જેનામાંથી 1 ગુણનો પ્રશ્ન આવી શકે છે, અથવા તો હું તમને જે કહું છું 2 ગુણનો પ્રશ્ન પૂછવો હોય તો બહુ સરસ મજાનો પ્રશ્ન છે. એટલે કીવર્ડ સાથે જ આપણે સમજવાના છીએ. વિસ્તૃત ચર્ચા જે છે આપણે આનામાં નથી કરવાના કારણ કે 2 માર્ક કે 3 માર્ક અંદર પૂછાય છે તો આટલી બધી સમજૂતીની તમને જરૂર પડશે નહીં. હા, કદાચ કોઈક શાળાકીય કક્ષાએ એવું કહે છે કે યુનિટ ટેસ્ટની અંદર મને પ્રશ્ન પૂછવો છે તો આ પ્રશ્નને 5 ગુણની અંદર પૂછી શકાય છે. ક્યાં? યુનિટ ટેસ્ટની અંદર. બાકી એઝ પર ધ બોર્ડ પેપર સ્ટાઇલ, બરાબર, જે નવી બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન નહીં આવે. અને કદાચ તમને હજી એમ કહે છે કે શાળા કક્ષાએ કે આનામાંથી 2 પ્રશ્ન યુનિટ ટેસ્ટની અંદર પૂછવા છે વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કીધું એ મહત્વ આવશે અને પરિબળોમાંથી એક પ્રશ્ન આવશે. એટલે કદાચ તમને શાળાકીય કક્ષા માટે તૈયારી કરું છું તો હું એમ જ કહીશ કે આ પ્રશ્ન ટાર્ગેટ 5 માર્ક્સમાં કરી શકાય. પણ એમ જ કહે છે કે 2 ચેપ્ટરની ભેગી પરીક્ષા લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આનામાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછવાની સંભાવના થોડીક ઓછી થઈ જાય છે. બરાબર, પણ બોર્ડમાં આપણે તૈયારી કરીએ છીએ મુજબ આનામાંથી 3 માર્કનો અને 2 માર્કનો પ્રશ્ન, ઇવન 1 માર્કનો પ્રશ્ન એ એમસીક્યુ આવશે. બરાબર, એનો મતલબ કે 5 માર્કનો પ્રશ્ન પૂછવાની સંભાવના ઓછી છે અને કદાચ પૂછાઈ જાય છે, કદાચ મારો વર્ડ રિપીટ કરીને તમને કહું છું તો તમને આ જ મુદ્દા આવી શકે છે, પરિબળો અને મહત્વ. આ જ 2 પ્રશ્ન એવા છે કે જે 5 માર્ક્સમાં પૂછી શકાય છે. બાકી તમને ખ્યાલ છે બધી અસરો પૂછે તો થાય શું, બધી પૂછવી પડે તો થોડોક એમ સમજી લો કે પેપર જે છે એ લેન્ધી બને, પણ બહુ ચાન્સ ઓછા છે. હું એટલે જ તમને કહું છું કે કદાચ ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ અમને 5 માર્ક્સમાં શાળાકીય કક્ષાએ પૂછાય છે તો હું અત્યારે જ કહી દઉં છું કે આ પ્રશ્ન આવી શકે છે. સેપરેટલી વિડીયો પણ આપણે મૂકી દીધા છે, પણ અત્યારે ફાસ્ટ ટેક રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈ આપણે મુદ્દો લેવાના છીએ. તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. કદાચ તમારા પાસે વર્કશીટ છે તો વર્કશીટ હાથમાં રાખી શકો છો. ગેરંટી સાથે કહું કે અત્યારે શરૂઆતમાં જે પરિબળો લેવાના છે કે ધંધાકીય પરિબળોને અસર કરતા બાહ્ય પરિબળો પૈકી વિદ્યાર્થી મિત્રો ધારાકીય પરિબળ લઉં છું. વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન.
અને ઘણા બધા સાહિત્યોની અંદર શરૂઆતમાં કહી દઉં કે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી જે પાઠ્યપુસ્તક કદાચ જે છે આ બે ખાસ જે તમારા પાસે અન્ય સાહિત્ય તમે જેનો અભ્યાસ કરો છો બરાબર નામ અહીંયા મેં કહી દીધું છે એનામાં ખાસ ધ્યાન રાખજો જૂની આવૃત્તિની અંદર મિસ્ટેક છે બરાબર હું તમને અત્યારે કહી દઉં છું ને ઘણા વિદ્યાર્થીઓ શું થશે મિસગાઈડ થઈ જશે ત્યાં સીધો જવાબ સાચો સમજી પરીક્ષામાં કરી આવશે ઠીક અને બીજી બાબત કે તમારા સ્વાધ્યાયની અંદર રહેલા ઓલમોસ્ટ 70% ભાગના એમસીક્યુ શું કહું છું 70% ભાગના એમસીક્યુ આનામાંથી નીકળ્યા છે બરાબર તો આપણે સૌથી પહેલા એ જ મુદ્દો લઈ ગયા ધારાકીય પરિબળો ને સેપરેટલી પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો એમ જ કહીશ કે આ પરિબળ સૌથી પહેલા સમજાવવાના છે આનામાં ભાગ હજી પાડી શકે છે આર્થિક પણ હું હમણાં ટાર્ગેટ કરું છું સીધો સેપરેટલી પોઈન્ટ ને બરાબર ઓકે સૌથી પહેલા ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો બરાબર અત્યારે હું તમને કહી દઉં કે તમારા સમક્ષ હું ફરીથી બધા મુદ્દા લખું છું બરાબર સૌથી પહેલો ધારો કયો છે ઓ વિની બરાબર હવે આની અંદર શું યાદ રાખવાનું છે સાહેબ 1951 બરાબર આ વર્ડ શું કામ મેં છે મોટા અક્ષરમાં શા માટે કારણ કે સાહેબ 1900 તો બધામાં રિપીટ થાય છે એનો મતલબ ટ્રિક્સ ખબર પડી ગઈ સૌથી પહેલી છેલ્લા 2 ડિજિટ યાદ રાખવાના છે એની પણ હું ટ્રિક્સ આપું છું ઓકે હવે બીજો આવે છે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો બરાબર આવશ્યક ચીજ વસ્તુ હું શોર્ટમાં લખીશ તમે પરીક્ષામાં વિસ્તૃત લખવું પડશે ઓકે હવે આની અંદર શું છે હવે હું બધામાં 19 નહીં લખું કારણ કે ઓલરેડી અહીંયા લખેલા છે યાદ શું રાખવાનો છે આપણે સીધો ફંડા ક્લિયર કરી જો સૌથી પહેલા કયો આવશે સાહેબ કોઈ પણ વસ્તુ બનશે ને તો ઉદ્યોગોની અંદર બનશે એ ઉદ્યોગોની અંદર બનશે એ વસ્તુ કેવી હશે સાહેબ આવશ્યક ચીજ વસ્તુ વાળી હશે એટલે પહેલા શું આવે ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો ઓ વિની ધારો આમ પણ યાદ રાખી શકો શોર્ટમાં કારણ કે તમને અમુક જગ્યાએ યાદ રાખવું પડશે ઓકે ક્યારે આવ્યો સાહેબ 51 માં આવ્યો હવે 51 ની અંદર આપણે કેટલા ઉમેરશું ખબર છે 4 ઉમેરશું હા હું વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર હવે ગણતરી કરવાનો છું જેને ગણતરી આવે કે ગેરંટી સાથે ગમે તેવો અઘરો પ્રશ્ન પૂછવાની કોશિશ કરશે ને તો અહીંયાથી આવશે અને એ શું કામ આવશે તમને બધા સમજી ગયા છે કારણ કે સાહેબ વધારે પ્રમાણમાં આંકડાકીય માહિતી છે અને તમારા છેલ્લા પેજ અને પહેલા પેજ જે વર્કશીટ મેં તમને કીધી હતી એનામાં આ વસ્તુ છેલ્લા દિવસે ખાસ કરવાની રહેશે એટલે હમણાં નોટ ડાઉન કરી નાખો જે લોકોના હાથમાં પ્રિન્ટ આઉટ કરેલી છે એ લોકો ઝડપથી નોટ ડાઉન કરી નાખો અને જે લોકો પાસે નથી ઝડપથી લઈ લેજો બરાબર કેવી રીતે તમને કીધું કે આની અંદર +4 ઉમેરશો શું આવશે સાહેબ 51 માં આપણે +4 ઉમેરીએ સાહેબ ગણિતના સરવાળાના નિયમ મુજબ સાહેબ 55 આવે વેરી ગુડ એટલે શું થયું 1955 ખબર પડી ગઈ આમ યાદ રાખવાનું છે પહેલા શું બનશે ઉદ્યોગમાં વસ્તુ તૈયાર થશે ઔદ્યોગિક વિનિમય નિયમન ધારો પછી ઉદ્યોગમાં શું બનશે સાહેબ ચીજ વસ્તુ એટલે શું છે ચીજ વસ્તુઓનો ધારો બરાબર ઓકે એનો મતલબ 55 માં આવે હવે શું કરવાનું ખબર છે હવે હું તમને એમ જ કહીશ આ હું ડાયરેક્ટ યાદ રખાવી દઉં છું તમને કે પ્રમાણભૂત વજન ધારો કેટલું છે સાહેબ 76 1976 માં 76 યાદ રાખવાનું પરીક્ષામાં યાદ નથી આવતું તમે જે બેન્ચ ઉપર બેઠા હશો એ બેન્ચનું વજન પહેલાથી નક્કી કરી લેવાનું કેટલું હશે સાહેબ 76 કિલો ખબર પડી ગઈ આમ યાદ રાખશો તો બહુ મજા આવશે ગોખશો તો કન્ફ્યુઝન ક્રિએટ થવાની સંભાવના વધશે જ એટલે જ મેં આગળના ચેપ્ટરમાં મેં તમને ફૂલ ફોર્મ યાદ રાખવામાં ટ્રિક્સ આપી હતી અને આનામાં પણ હું પ્રેક્ટિકલ ટ્રિક્સ આપું છું કે પરીક્ષાની અંદર કદાચ ભૂલાઈ ગયો કે વજન ધારો પૂછ્યો એમસીક્યુમાં સાહેબ હવે અમને મિક્સ થાય છે બધા આંકડાકીય માહિતી વર્ષની અંદર છે તો બેન્ચનું વજન 76 કિલો એટલે સીધો વજન ઉપર તમને 76 યાદ આવી જશે 1976 આમ બરાબર ઓકે તો આ મુદ્દો સરળતાથી યાદ રહી ગયો કે પ્રમાણભૂત વજન ધારો યસ હવે આવે છે ટ્રેડમાર્ક ધારો મેં તમને કીધું આમાં મિસ્ટેક છો ધ્યાન રાખજો ને પરીક્ષામાં પૂછાય છે એવા બધા છે આંકડાકીય માહિતી વાળા પ્રશ્નો ઓકે ટ્રેડમાર્ક ધારો શું છે સાહેબ 99 છે મેં અહીંયા પ્લસ કેટલા કર્યા સાહેબ તમે +4 કર્યા હવે 55 ની અંદર હું કેટલા પ્લસ કરીશ ખબર છે 44 એટલે 55 માં 44 સેટ ગણે તો કેટલા આવે સાહેબ ગણિતનો નિયમ સાવ ઈઝી સરવાળા તમને આવડે છે 99 એટલે વર્ડ સાહેબ 99 શું સૂચવે છે 1999 ખબર પડી ગઈ આમ યાદ રાખજો તમને લાઈફ ટાઈમ આ વસ્તુ હું તમને જે કરાવું છું ને એ એમકોમ લેવલની છે બીકોમ લેવલની છે એમબીએ માં પણ આંકડાકીય માહિતી આવશે ત્યાં સુધી જશે સાહેબ ટ્રાન્સલેશન બદલી ગયો છે પણ વર્ષ આ એક છે ને એ ક્યારે પણ નહીં બદલે ધારાકીય પરિબળો તમે સમજો છો ને એવા પરિબળો કે જે એકને દાખલ કરવામાં આવ્યા અને એકને ધ્યાનમાં લઈ આ બધી બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે આ બધા પરિબળો છે એટલે ખાસ પરીક્ષાની અંદર જો આ પ્રશ્ન પૂછાય છે તો સૌથી પહેલો પરિબળ જોવાનો કે ભાઈ આ એલિજિબલ છે તો આ જ પરિબળ સમજાવો શા માટે જુઓ કેટલો સમય તમારો બચશે હવે આના સિવાયની જે પણ વિગત છે વિદ્યાર્થી મિત્રો બહુ બેઝિક છે મેં નથી લીધી અહીંયા સ્ક્રીનશોટ હું મૂકી દઉં છું તમને એમ ન લાગે કે સાહેબ આ સમજૂતી શું છે પણ તમે જોશો ને તમને એમ લાગે સાહેબ સૌથી વધારે યાદ રાખવું આ છે ને ટ્વિસ્ટેડ છે
અઘરો નથી, કારણ કે હું તમને ગેરંટી આપું છું અઘરો નહીં લાગે. તમે જો આ ટ્રિક્સ યાદ રાખી ગયા. સૌથી પહેલા સાહેબ ઓવિની ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો, બરાબર, એમાં +4 ઉમેરશો એટલે કયો આવશે? આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955. એ 55 ની અંદર સાહેબ એના પછી આપણે +44 એડ કરશું એટલે શું આવશે સાહેબ? 1999, જે કયો છે? ટ્રેડમાર્ક ધારો. અને આની પણ હું ટ્રિક્સ બનાવું છું. જો કે આ જે તમને દેખાય છે, બરાબર, આ શું છે સાહેબ? આ ટ્રેડમાર્ક છે. કઈ કંપની? ઓડી કંપનીનો. એની અંદર જ આવી ગઈ આંકડાકીય માહિતી જોઈ છે. જોજો આ શું થયું સાહેબ? આ પહેલો નવડો, બીજો નવડો, ત્રીજો નવડો અને હવે એક. તમે ધારશો ને એવી રીતે યાદ રાખી શકો છો. ગોખવા ગયા તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ પરીક્ષાની અંદર તમને એ ખબર પડી ગઈ કે ભાઈ આ ટ્રેડમાર્ક સાહેબે દોર્યું હતું બોર્ડ ઉપર, એ શેનો ટ્રેડમાર્ક હતો સાહેબ? બોડીનો હતો. એનામાંથી 1999 બનાવી દીધું સાહેબ. હવે ખબર પડી ગઈ. હું તમને એટલે જ કહું છું કે આ ચેનલની અંદર તમે છેલ્લે સુધી વિડીયો જોજો. હું સેપરેટલી વિડીયો પણ મૂકું છું, પણ આ ફાસ્ટ રિવિઝન સિરીઝની અંદર પણ આપણે ટ્રિક્સ કવર કરી લઈએ છીએ. તમે જે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી સાહેબ અમને ફાસ્ટ રિવિઝન સિરીઝ જોઈ છે, વન શોટ આવી ગઈ છે, બરાબર. વન શોટ ના કહી શકાય, પણ મેં પાર્ટ કરે છે. શા માટે? કે અમુક પ્રશ્નોની અંદર મેં કોન્સેપ્ટ સમજાવ્યા છે. જનરલી જોવા જાય તો રિવિઝન જેવું કરવું જોઈએ, પણ મેં રિવિઝન સાથે કોન્સેપ્ટ સમજાવ્યો છે કે મે બી ઘણા બધા વિદ્યાર્થીઓ આ છેલ્લા દિવસે વિડીયો જોતા હશે તો કોઈ તમારો કોન્સેપ્ટ થઈ જવો જોઈએ નહીં. એટલે બંને વિડીયો છે, તમને બહુ વિસ્તૃતમાં ઉદાહરણ સહિત સમજવું છે તો સેપરેટલી વિડીયો અવેલેબલ જ છે દરેક આપણા ટોપિકના. પણ તમને એમ છે કે ના સાહેબ અમને 2 વિડીયોની અંદર અથવા 3 વિડીયોની અંદર સંપૂર્ણ સાહેબ અમને વ્યવસ્થિત તૈયારી કરવી છે કે ભાઈ 20 દિવસ રહીને પરીક્ષા છે અને તમે પ્લાનિંગ બનાવો છો કે આ ચેપ્ટરને આટલો સમય મને ફાળવવાનો છે, ગેરંટી દઉં અહીંયા બધું થઈ જશે. સમયને ધ્યાનમાં લઈ બાકીના વિષય આપણે લઈને આવવાના છીએ, પણ મને સમયની પાબંદી છે એને ધ્યાનમાં લઈ મારા પાસે જેટલો પણ સમય છે તમે જોઈ શકો છો એનો દરેક સમયનો ઉપયોગ કરી તમારા માટે ફરીથી વસ્તુ લઈ આવ્યો છું. બાકી આપણી ચેનલ ઉપર તો અપલોડ છે જ, પણ મને ખ્યાલ છે કે આ અપડેટેડ વર્ઝન આપીશ, તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આપીશ તો તમને એક મોટિવેશન આવશે, તમારો કોન્ફિડન્સ વધી જશે કે ના મેં એક ટોપિકની અંદર બધા વિડીયોની અંદર આવતી ટ્રિક્સ શીખે બધી વસ્તુ સમજી લીધી છે, બરાબર. આ ધ્યાન રાખજો. બોર્ડના દિવસે તમે વિડીયો જોવો છો તો તમને સામે થઈ ગઈ કે કદાચ થોડીક સ્પીડ તમારી અનુકૂળતા મુજબ વધારી શકો છો, પણ સ્કીપ ન કરજો, કારણ કે કદાચ ભૂલનો શબ્દ પરીક્ષામાં આવી ગયો તો શું કરશો? તમને યાદ આવશે કે ભાઈ મેં 4 દિવસ પહેલા સાહેબનો વિડીયો જોયો હતો, આવડી જશે મને. ઇવન કદાચ તમે બારે વાંચ્યું પણ નહીં હોય ને તો મારો શબ્દ યાદ રાખજો, ગેરંટી સાથે કહું તમે આ સમજો છો ને ટ્રિક્સ એ તમને ઘણી કામ આવશે. એટલે કદાચ કોઈ તમને એમ કહે છે કે આ પૂર્ણ સ્વરૂપ છે, યાદ છે, મેં ટ્રિક્સ અને શોર્ટ્સ બની જોયા. આ ટ્રિક્સ છે એની અંદર આ છે આંકડાકીય માહિતી મને યાદ છે. જેમ કે અત્યારે તમને કહું છું, જુઓ કે યસ આ છે શું? પ્રમાણભૂત વજન ધારો. હવે ટ્રેડમાર્ક ધારો, ટ્રેડમાર્ક ધારો. હવે તમને યાદ રહી ગયો. 2 ટ્રિક્સ આપી, જો સરવાળાની ટ્રિક્સ આપી અને તમને આ દોરી પણ દેખાડ્યો કે ટ્રેડમાર્કનો આવી રીતે તમે યરમાં કન્વર્ટ કરી શકો છો, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. યસ. હવે શું આવે છે તો કે હવે આવે છે એમઆરટીપી જે એક્ટ હતો એને રદ કર્યું. એમઆરટીપી એટલે જેનું પૂર્ણ સ્વરૂપ શું છે? મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, બરાબર છે. ક્યારે હતો? યાદ રાખજો 1969 હતો, જેને રદ કરી વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં એમ કહી શકાય કોમ્પિટિશન એક્ટ 2002 અમલમાં આવ્યો છે. રિપીટ કરી દઉં, એમઆરટીપી એક્ટ 1969 તમને દેખાય છે રદ કર્યું. યાદ શું રાખવાનું સાહેબ? 69 રદ કર્યું અને 2002 કોમ્પિટિશન એક્ટ અમલમાં લાવવામાં આવ્યું. આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમારા હાસ્યમાં લખેલી હોવી જોઈએ અથવા તો તમારા પાઠ્યપુસ્તક અથવા તમે બોર્ડના દિવસે જે પણ સાહિત્ય તૈયાર કર્યું છે એના હાસ્યમાં લખી નાખજો. આના જેવું હજી એક પ્રશ્ન યસ ચેપ્ટર નંબર 9 માં આવી ગયા છે. કયો? ડિપોઝિટરી ધારો. આરો જો મેં અહીંયા લખી રાખ્યું છે. જે ક્યારે હતું સાહેબ? 1996 ની અંદર. જો આ 96 છે અને આ શું છે? 1969. 9669. બહુ કેરફુલી રહેજો. આ 2 એવા પ્રશ્નો છે જે બોર્ડની અંદર પૂછાય છે. હું તમને શું કહું ખબર પડી છે? આ પ્રશ્ન તો ઘણી વખત પૂછાઈ ગયો છે, ધ્યાન રાખજો. એટલે જ મેં લખી રાખ્યું છે ચેપ્ટર નંબર 9 માં પણ આ વસ્તુ લખી નાખો બંને, અને ચેપ્ટર નંબર અત્યારે તમે જ્યાં કરો છો ધંધાકીય પર્યાવરણ એનામાં પણ હાસ્યમાં લખી નાખો, અને તમારા ચોપડીની આઈએમપી જે લિસ્ટ છે અથવા વર્કશીટની આઈએમપી લિસ્ટ છે એમાં લખી નાખો કે ધ્યાન રાખવાનું છે. એટલે જ આ વસ્તુ તમને કહું છું કે આપણે સમય ફાળવ્યું છે ટ્રિક્સ સહિત, એનું કારણ આ છે. ક્લિયર? ઓકે. યસ. આટલા બધા ધારાકીય પરિબળો આપણે યાદ રાખવાના છે. બાકી તમને બધા યાદ રહી જશે. જે મેઇન સમજૂતી હતી એ આ છે, એટલે આપણે રિવિઝનમાં આ મુદ્દા લીધા છે. હવે મુદ્દો આવે છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. સરળ ભાષામાં કહું તો યાદ કેમ રાખવાનો ખબર છે? વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન. પણ મુદ્દો ક્યાંથી આવ્યો? અર્થશાસ્ત્રનો. કયો? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. અને આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ અને લખી નાખવું 2 માર્ક્સ માટે પણ બહુ મોસ્ટ ટાઈમ કહી શકાય. બોર્ડના સેમ્પલ પેપરની અંદર આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે કદાચ પેપર આવી રીતે પૂછવામાં આવે તો આ ચેપ્ટરમાંથી આ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે. આ ટાઈપ મતલબ તમે સમજો ને, બેઠે બેઠો આ આવી શકે, અથવા તો
આની આજુબાજુ દેખાતા સંલગ્ન તમે સમજી ગયા છો, પ્રશ્ન આવી શકે. બહુ ચર્ચા નહીં કરું, કારણ કે તમને ખ્યાલ છે બધી વસ્તુ કહેશું તો શું લાગશે, ભાઈ આ તો અહીંયા આવી ગયું હતું. એવું નથી, પણ પ્રિડિક્શન એવું કહે છે કે આની આજુબાજુના જ પ્રશ્ન 2 માર્કમાં આવી શકે છે. બરાબર, તો શું કે છે આની અંદર, હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો કોન્સેપ્ટ તમને બધાને ખ્યાલ છે. અર્થશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 2 આર્થિક વિકાસનો વિડીયો મૂકી દીધો છે, ખાસ જો લેજો. એની અંદર આપણે સમજૂતી આપી છે. અને ફરી પાછું તમને કહી દઉં તો કે માથાદીઠ આવકની અંદર જ રાષ્ટ્રીય આવકનો સમાવેશ થઈ જાય છે. કઈ રીતે જોજો, મેં અહીંયા સૂત્ર સહિત તમને સમજાવે છે. કદાચ પરીક્ષામાં કે છે ઉદાહરણ સહિત આ મુદ્દો સમજાવો, 2 ગુણ તો તમને બોનસ મળી ગયો. શું કામ? સાવ ઈઝી છે મુદ્દો. શું કહેવા માંગે છે, તમે સમજી લીધો તો ઈઝી, નકર આ પ્રશ્નને એમ સમજી લો કે ટ્વિસ્ટેડ કરી ઓપોઝિટ પૂછી શકાય છે. કઈ રીતે આપણે સમજી લઈએ. જોજો, સૌથી પહેલા સાહેબ માથાદીઠ આવક એટલે શું, તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક આવી ગઈ. યસ સાહેબ આવી ગઈ. છેદમાં દેશની કુલ વસ્તી. યાદ આવી છે? હા સાહેબ હવે આવી ગયો, કારણ કે ધોરણ 10 છે, તમને આ મુદ્દો આવે છે. એનો મતલબ એ એક્ઝામ્પલ તરીકે લોકો શું કહે છે ખબર છે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં કેવી રીતે વધારો ઘટાડો થાય છે જણાવો. તો મુદ્દો કે છે કે જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે, શું કહે છે, આવક તો વધે છે પણ વસ્તી એ પ્રમાણમાં ન વધે, દેશની શું છે, તો કે સાહેબ આવક વધવાનો દર વસ્તી વધવાના દર કરતા વધુ હશે. સરળ ભાષામાં કહું તો આવક વધવાનો દર કેવું હશે, વધુ હશે. કોનાથી? સાહેબ દેશની વસ્તી વધવાના દર કરતા. બેઝિક વસ્તુ. ઓકે, તો માથાદીઠ આવકમાં શું થાય છે, વધારો થાય છે. હવે ધ્યાન રાખજો, આનો ઓપોઝિટ પૂછી શકાય કે માથાદીઠ આવકની અંદર કેવી રીતે વધારો ન થાય. શું છે સાહેબ, આવક વધવાનો દર ઓછો હોય, કોની સરખામણી, વસ્તી વધવા કરતા. એક્ઝામ્પલ આપણે સમજવાના છે, પણ આ મુદ્દાને પહેલા સમજી લીધું તમે. ઓકે, હવે શું કહે છે, આવક વધતા ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુની માંગ સાહેબ વધે છે. બધાને ખ્યાલ છે, ધોરણ 11 તમે ભણીને આવ્યા છે અર્થશાસ્ત્રમાં, કે જેની આવક વધે છે એ ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુઓનો પાછળ જે છે ખર્ચ કરશે, એ ખર્ચ કરશે ને કારણે એ વસ્તુની માંગ વધશે. બરાબર. ઓકે, દાખલા તરીકે મોજશોખની વસ્તુ, બ્રાન્ડેડ કપડા, XYZ ઘણી બધી વસ્તુ આવી શકે છે. હવે તમને હું જે સમજાવવાનું છે ખાસ ધ્યાન રાખજો. જોજો, આ વસ્તુ સમજવા માટે આ ઉદાહરણ તમને બંને સમજાઈ ગયા તો અડધી રાતના પ્રશ્નને ઓપોઝિટ કરીને પૂછશે ને તમને આવડી જશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, અહીંયા વર્ડ શું હતો કે આ વધે છે, અને આનો ઓપોઝિટ હવે પરીક્ષામાં અલગ પેનથી તમને સમજાવું શું હશે. અહીંયા તમને લખી દઉં શું, તો કે ક્યારે ઘટે છે. આ મારું વર્ડ યાદ રાખજો, પરીક્ષાની અંદર ફેરફાર થવાની સંભાવના વધારે છે. બુકમાં શું આપે છે કોન્સેપ્ટમાં, સાહેબ ક્યારે વધે છે એ આપ્યું છે, અને ફેરફાર કરવો હોય તો ક્યારે ઘટે છે એ પૂછશે. એનો મતલબ તમે હવે સમજી ગયા ને? યસ સાહેબ. ટ્વિસ્ટેડ પ્રશ્ન કરવો હશે ને તો અહીંયાથી આમ બનાવી શકે છે, કારણ કે કોન્સેપ્ટ ઉપર આધારિત છે. એક પ્રશ્ન કદાચ આવો પૂછે છે ને તમે સમજેલું નહીં હોય તો થશે કેવું ખબર છે, તમે આ યાદ રાખીને ગયા હશો ને વધુ કયો કે તમને કોન્સેપ્ટ સમજેલું નથી. હવે ધ્યાન આપજો, કોન્સેપ્ટ શું કહે છે કે સાહેબ દેશની વસ્તી એક્ઝામ્પલ તરીકે આપણે ધારીએ 100 કરોડ છે, એક્ઝામ્પલ જ છે, અને દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે, 100 કરોડ છે. એટલે માથાદીઠ આવક, પ્રત્યેક માથાદીઠ આવક કેટલી થાય સાહેબ, દેશની કુલ રાષ્ટ્રીય આવક 100 કરોડ ભાગ્યા દેશની કુલ વસ્તી 100 કરોડ. એનો મતલબ માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિ અંદાજિત સરેરાશ 1 કરોડ રૂપિયા કમાવે છે આવક તરીકે. આ વસ્તુ ખબર પડી? એ સાહેબ સાવ ઈઝી છે. હવે દેશની વસ્તીની અંદર વધારો કેટલો થયો ખબર? 100%. એનો મતલબ 2 ગણી થઈ ગઈ. 100 કરોડ હતી એની જગ્યાએ સાહેબ 200 કરોડ થઈ ગઈ. વસ્તી તો વધે છે પણ આવક કેટલી વધી જો સાહેબ, 100 કરોડ માંથી વધી 150 કરોડ. એટલે ટકાવારી કાઢી આપણે, કેટલા ટકા વધી સાહેબ? 50% જ વધી. હવે દેશની રાષ્ટ્રીય આવક વધી ગઈ, કેટલા ટકા વધી સાહેબ? 50% વધી. પણ દેશની જે માથાદીઠ આવક છે વિદ્યાર્થી મિત્રો, એ વધવા માટે કરી અને દેશની વસ્તી શું થવી જોઈએ સાહેબ? ઘટવી જોઈએ. હમણાં જ આપણે અભ્યાસ કર્યો, દેશની વસ્તી શું હોવી જોઈએ? કંટ્રોલમાં આવે છે. માથાદીઠ આવક જોવા માટે કરી રાષ્ટ્રીય આવક વધારે થાય સારી બાબત છે, પણ સામે વસ્તી વધી જાય તો સાહેબ ઉલટાની ઘટી જાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે જુઓ, દેશની કુલ રાષ્ટ્રીય આવક છે 150 કરોડ થઈ ગઈ, 50% વધારો આવકમાં થયો, પણ વસ્તીમાં સાહેબ 100% નો વધારો થયો. તો દેશની માથાદીઠ આવક શું થઈ? આંકડાકીય માહિતી જોઈ લો, આપણે કાઢી છે 0.75 કરોડ. એટલે શું થયું સાહેબ? માથાદીઠ આવક ઘટી ગઈ. ખબર પડી ગઈ? હવે ક્યાં ધ્યાનમાં રાખવાનું છે? બસ અહીંયા ધ્યાનમાં રાખવાનું. આવક વધવા કરતા જે છે દેશની વસ્તી જે છે કેવી હશે? વધારે વધતી હશે પ્રમાણમાં. તો શું થશે? માથાદીઠ આવક ઘટે છે. પરીક્ષામાં જ્યારે આ ટોપિકમાંથી પ્રશ્નો આવે છે, તમને 2 વાર વાંચવાનું. વધારો પૂછ્યો છે, ઘટાડો પૂછ્યો છે. એક્ઝામ્પલ મેં તમને સમજાવી દીધું છે. પરીક્ષામાં થોડુંક 1 મિનિટ અલગથી સેપરેટલી ફારી અને વ્યવસ્થિત જવાબ આપજો, કારણ કે આ પ્રશ્નને 2 માર્કમાં પણ પૂછી શકાય છે. બરાબર? યસ વિદ્યાર્થી મિત્રો, રાજકોષીય નીતિ બહુ મેઇન ટોપિક છે, એ જ મેં અંડરલાઈન કરી છે ને એ જ આપણે સમજશું ને એ જ પરીક્ષામાં 1 માર્કમાં લખી શકાય એવા જ છે. એટલે આ પ્રશ્નને 1 અને 2 માર્ક બંનેમાં ટાર્ગેટ કરજો. 3 માર્કમાં પૂછાય છે તો હાર્ડ નથી, પણ
હું તમને કહી દઉં કે બહુ મસ્ત મજાના પ્રશ્ન પૂછવા હોય ને તો જોઈ લે. સમજી ગયા? અહીંયા છે શું હેતુ, અહીંયા શું છે મહત્વના પાસા. બસ આ ધ્યાન રાખજો. કદાચ રાજકોષી નીતિ પૂછ્યા છે 1 માર્ક, જરા ટેન્શન ન લો, પણ 2 અથવા 3 માર્કમાં પૂછી છે તો શેના માટે પૂછી છે? યસ સાહેબ, વિદ્યાર્થીઓ આ નહીં વાંચે ને 2 વસ્તુ તો મિક્સ કરી આવશે. ધ્યાન રાખજો, બરાબર. હું એટલે જ અમુક વસ્તુ તમને અહીંયા જ કહી દઉં છું કે કદાચ બની શકે કે તમારું ગુણ હું બચાવી દઉં. ઘણા લોકોને એ પણ નહીં ખબર હોય કે આ 2 બાબત અલગ સેપરેટલી પણ પૂછી શકાય 1 માર્ક અથવા 2 માર્કમાં. બરાબર, ધ્યાન રાખજો. શું કહે છે કે રાજકોષી નીતિ એટલે કે ફિસ્કલ પોલિસી આગળ આવશે ઇકોનોમિક્સમાં, એટલે ઇંગ્લિશ વર્ડ કીધું છે તમને કે કઈ બાબત ઉપર વધારે ધ્યાન આપે છે. તો શું કહે છે? કરવેરા માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. 1 ગુણની અંદર આ જવાબ ઇનફ છે. 2 ગુણમાં પૂછાય છે અને મુખ્ય હેતુ પૂછાય છે. શું આવશે સાહેબ? ચેપ્ટર નંબર 8 ના જ છે. શું સાહેબ? સાધન અને સંપત્તિ જે આપણા પાસે રહેલી છે એનો કેવો ઉપયોગ કરશું સાહેબ? મેક્સિમમ ઉપયોગ કરશું, મહત્તમ ઉપયોગ, ઇષ્ટતમ ઉપયોગ. બીજો મુદ્દો, ઝડપી વિકાસ માટે કરી સાહેબ સાધન અને સંપત્તિ છે ને એની શ્રેષ્ઠતમ ફાળવણી કરવાની છે. અલોકેશન, જે જગ્યાએ જરૂર છે એ જગ્યાએ વધારે પ્રમાણમાં બજેટમાં ફાળવો એ સેક્ટરને, એને શું કહેવાય? યસ સાહેબ, શ્રેષ્ઠતમ ફાળવણી. ત્રીજો હેતુ શું કે છે? યાદ રાખજો કે આવકની વહેંચણીમાં શક્ય હોય તેટલી સમાનતા લાવવી જોઈએ. જે આપણે આ કરીએ છીએ સમાનતા જ છે. અને ચીજ વસ્તુ અને સેવાની કિંમતમાં સ્થિરતા. તમને ખ્યાલ હશે ઘણી બધી ગવર્મેન્ટલ પોલિસીને ધ્યાનમાં લઈ અમુક સમયગાળા દરમિયાન અમુક વસ્તુના ભાવ વધી ગયા, સરકાર શું કરે છે? સ્થિરતા લઈ આવે છે. અર્થશાસ્ત્રમાં આપણે સમજ્યા છે કયા ચેપ્ટરમાં? ફુગાવા વાળા. બરાબર, ઓકે. બરાબર, પછી આવે છે રાષ્ટ્રીય નીતિના 2 મહત્વના પાસા કયા છે. શું કહે છે? કરવેરા માળખું વ્યક્તિને અને એકમને સમગ્ર ઉદ્યોગોને કેવી રીતે અસરકારક થતી ચેક કરવું. ટેક્સેશન સિસ્ટમ, ટેક્સ સ્લેબ. બરાબર, ઓકે. સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર કેટલી અસર થતી છે ચેક કરો. બરાબર, આ 2 વસ્તુ ઇનફ. વિસ્તૃત સમજૂતી આપણે અહીંયા લેવાની જરૂર નથી. વધીએ છીએ આગળ. તમે જોઈ શકો તો 1, 2, 3 મુદ્દા થઈ ગયા. કદાચ પૂછાશે 3 માર્કમાં, 3 મુદ્દા ઇનફ છે. બરાબર, ઓકે. યસ, હવે આવે છે આર્થિક વિકાસની માત્રા. હું તમને એટલું કહી શકું વિદ્યાર્થી મિત્રો કે આની અંદર ઘણા બધા મુદ્દા અર્થશાસ્ત્રના છે, એટલે અર્થશાસ્ત્રનું રિવિઝન આ ચેપ્ટરમાં થશે આ મુદ્દાની અંદર. તો ફરી પાછું શું છે સાહેબ? હવે વિકાસ આવશે. શું તો સૌથી પહેલા ધારાકીય પરિબળ સાહેબ તમે કીધું 1 માર્ક માટે મોસ્ટ ટાઈમ. પછી સાહેબ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ધ્યાનમાં લઈ રાજકોષીય નીતિ. બરાબર, રાજકોષીય નીતિ અને સાથે તમને આર્થિક પદ્ધતિ જે આપણે હમણાં લેવાના છે. તો આર્થિક પદ્ધતિ અર્થતંત્રની અંદર 3 પ્રકારને ધ્યાનમાં લેવામાં આવે છે. ધોરણ 11 અને કોલેજની અંદર આવતો ફરીથી રિપીટ ક્વેશ્ચન કે 3 પ્રકારની અર્થવ્યવસ્થા છે. 1 મૂડીવાદી, બીજી સમાજવાદી અને ત્રીજી મિશ્ર. ભારતે કઈ સ્વીકારી છે સાહેબ? ભારતે સ્વીકારી છે મિશ્ર અર્થતંત્ર. બરાબર, મિશ્ર આર્થિક પદ્ધતિ એમ પણ કહી શકાય. તેનો મતલબ મૂડીવાદી એટલે શું? સાવ બેઝિક વસ્તુ લખ્યું છે જો કે ઉત્પાદક જે છે નિર્ણય લેશે અને ઉત્પાદનના સાધનોને રોકાણ કોણ કરશે? ઉત્પાદક પોતે કરશે. બેઝિક વસ્તુ. બરાબર, ઓકે. પછી આની અંદર શું કહે છે? સમાજવાદી પદ્ધતિ કે જેની અંદર આર્થિક પદ્ધતિમાં મોટા ભાગના નિર્ણય કોને હશે સાહેબ? સરકારને આધીન હોવાથી વ્યક્તિગત જે છે પ્રોત્સાહન નામ છે એટલે એનું ચિહ્ન ક્યાંય નહીં, કારણ કે સમાજને ધ્યાનમાં લઈ નિર્ણય લેવામાં આવશે. અને ત્રીજો મિશ્ર અર્થતંત્ર, જેમાં બંનેનો સમન્વય જોવા મળે છે. ધેટ્સ ઇનફ. આટલી જ સમજૂતી તમે 2 માર્કની અંદર સમજાવશો વ્યવસ્થિત. તમે જે કીધી એ બાબતે ઇનફ. એ કીવર્ડ્સ ટિક કરી નાખો. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, અને થોડોક વિશેષમાં તમને કીધું ભારતીય અર્થતંત્રની અંદર આ જે નિર્ણયો લેવામાં આવે છે એ બંને પદ્ધતિનો એની અંદર સમન્વય જોવા મળે છે. વાત થઈ પૂરી. અને આ મુદ્દાને સેપરેટલી બનાવી શકાય છે. બરાબર, આ હતી વસ્તુ. એટલે તમે નોટિસ કરો છો ને જે મહત્વની બાબત છે ને હું તમારે કોઈ સ્કીપ નહીં કરવા દઉં, કારણ કે તમે વિચારશો સાહેબ સ્કીપ કરાય તો 1 માર્કમાં શું કરશો? ચાલો આ જ પ્રશ્ન આર્થિક પદ્ધતિમાં પૂછી લેશે કે ભારતની અંદર બરાબર અર્થતંત્રની અંદર કેટલા પ્રકારની આર્થિક પદ્ધતિ જોવા મળે છે? શું કરશો સાહેબ? અમે તો સ્કીપ કર્યો હતો, 2 માર્ક માટે કરી, 3 માર્ક માટે કરી. હવે 1 માર્કમાં કયો માર્ક્સ? એટલે હું તમને કહું છું ધ્યાન રાખજો. અહીંયા 1 માર્કનો પ્રશ્ન ઘણો કામ આવી શકે છે, એટલે ક્યારે સ્કીપ ન કરજો. એકવાર જોઈ લેવાનો, સમજી લેવાનો. બરાબર, ઓકે. પછી આવે છે આર્થિક વિકાસની માત્રા. જો પદ્ધતિ આવી તો 3 પદ્ધતિ. બરાબર, અહીંયા તમે લખી નાખજો કઈ આવશે સાહેબ? 1 આવશે મૂડીવાદી, શોર્ટમાં લખું છું. બીજી કઈ આવશે? પછી કઈ આવશે સાહેબ? સમાજવાદી. પછી કઈ આવશે સાહેબ? હવે આવશે મિશ્ર પદ્ધતિમાં 3 પદ્ધતિ. પછી યસ સાહેબ વિકાસની અંદર 3 વિકાસ. હવે તો આ તો આવડે છે આપણને. કયો સાહેબ? વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો. અહીંયા લખી નાખવાનું વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. હું શોર્ટમાં લખું છું, પણ પરીક્ષામાં તમને વિસ્તૃત સમજાવવાનું છું. આ કીવર્ડ્સ તમને કહું છું કે વર્કશીટમાં તમને કામ આવશે. અને મેં તમને અગાઉ પણ કીધી હતી કે પાર્ટ 1 વર્કશીટનો મુકાઈ ગયો છે. પાર્ટ 2 તમને આ વર્કશીટ તૈયાર હું આપી દેવાનો છું.
હા, આ કીવર્ડ્સ છે તમે પછી નોટ ડાઉન કરી લેજો. હું આ કીવર્ડ્સ વાળી નહીં મૂકું, નકર તમારી ફાઇલ છે કમ્પ્રેસ થઈ જશે અને તમને કન્ફ્યુઝન થશે. જેને એ આ ફાઇલ જોઈતી હોય એ પણ હું મૂકી દઈશ, મને વાંધો નથી, પણ તમે જાતે ટીક કરશો ને ફરીથી તો ડબલ રિવિઝન થશે. આને ધ્યાનમાં લઈ ઓકે. શું કે છે આની અંદર કે આર્થિક વિકાસની માત્રા કેવી છે? તો જોવાનું છે ભાઈ 3 પ્રકારના દેશ છે અને 3 પ્રકારના દેશની અંદર ફરી પાછું શું રિપીટ તો સાહેબ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઉપર ચર્ચા કરવાની છે. વિકસિત દેશમાં કેવી હશે સાહેબ? વિકસિત દેશની અંદર બનીનું પ્રમાણ ઊંચું હશે, આ મેઇન કીવર્ડ. વિકાસશીલ દેશની અંદર સાહેબ સતત વધવાનું વલણ ધરાવતું હશે અને અલ્પ વિકસિતની અંદર બંને પાસા નબળા હશે. વાત થઈ પૂરી. હવે તમને પૂછે છે 1 માર્કનો પ્રશ્ન કે ભાઈ આર્થિક વિકાસની માત્રાની દ્રષ્ટિએ ધંધાકીય પર્યાવરણની અંદર વિકાસશીલ દેશની અંદર રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો દર કેવો હોય છે? આયરો જવાબ સતત વધવાનું વલણ ધરાવે છે. હવે ખબર પડી ગઈ ને? હું નહીં તો વાટું તમારા માર્ક્સ, તમે ભલે મગજમાં નક્કી કરીને ગયા છો પણ તમે વિડીયો આખો જોશો ને ત્યારે મને યાદ કરશો કે સાહેબ અમે આ 1 માર્કના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નથી વાંચ્યા, પણ સાહેબ વિડીયોમાં અમે વ્યવસ્થિત ધ્યાન આપ્યું ને સાહેબ અમને આવડી ગઈ. હું એટલે જ મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું છું કે 1 માર્કના પ્રશ્ન માટે સ્પેશિયલ ટાઈમ ફાળવો. પણ કેવી રીતે? સૌથી પહેલા વિભાગ ઈ કરો જે તમે કરી રહ્યા છો, પછી વિભાગ સી અને ડી કરો. ઓલમોસ્ટ તમારા 1 માર્કનો પ્રશ્ન બનશે તો ક્યાંથી આવશે સાહેબ? અહીંયાથી જ આવશે. બચ્યો શું તો માસ્ટર ક્વિઝ અને ફરી પાછું 1 માર્કના પ્રશ્ન કરો અને 1 માર્કના પ્રશ્ન કરશો શું થશે સાહેબ? આ તો રિવિઝન જેવું લાગશે અમને અમુક પ્રશ્ન, બરાબર? ધ્યાન રાખજો. યસ, તો આવી રીતે તૈયારી કરવાની છે. પછી આવે છે ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણો. શું આવ્યો? ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણો. એનો મતલબ અર્થતંત્રની અંદર કેટલા ક્ષેત્રો છે? ધોરણ 11 સાહેબ 3 ક્ષેત્રો છે. તમે મે બી આકૃતિ ધ્યાનમાં લીધી હશે, બરાબર? ન લીધી હોય તો હવે ધ્યાનમાં લેજો સાહેબ. સૌથી પહેલો ક્ષેત્ર ખેતી ક્ષેત્ર, બરાબર? પછી બીજો ક્ષેત્ર કયો છે? જો ઔદ્યોગિક ક્ષેત્ર, હું શોર્ટમાં લખું છું, આમ તમે કીવર્ડ્સ બનાવી શકો છો અને આકૃતિ યાદ રાખી શકો છો. પછી કયો આવશે? યસ સાહેબ, હવે સેવા ક્ષેત્ર. સૌથી મહત્વનો ક્ષેત્ર કયો છે અર્થશાસ્ત્રની અંદર? ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર સાહેબ, એટલે કે ખેતી ક્ષેત્ર. એ નિષ્ફળ જશે તો સાહેબ બધા ક્ષેત્રો નિષ્ફળ જશે, કારણ કે કુદરત સાથે આ સંકળાયેલો છે. ઔદ્યોગિક ક્ષેત્ર હું લખી દઉં છું. ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ઉત્પાદન પ્રવૃત્તિ એટલે માનવ શક્તિ. 1 માર્કનો પ્રશ્ન કે માનવ શક્તિ સાથે કયો ક્ષેત્ર સંકળાયેલો છે? કયો? તો કે સાહેબ ઔદ્યોગિક ક્ષેત્ર. ખબર પડી ને શું કહું છું? આ હું 1 માર્કનો પ્રશ્ન તમને અહીંયા જ કરાવું છું. હજી મેં સૌથી લીધી જ નથી, પણ લઈશ તમને એમ લાગશે આ તો છે બધી બાબત. પછી સેવા ક્ષેત્ર, આયરો ટેકનોલોજી ઉપર આધારિત. એનો મતલબ તમારો મુદ્દો સમજાઈ ગયો. ઝડપથી લઈએ. શું કે દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ભૂમિકા ભજવે, જેમાં ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્પાદન માનવ શક્તિ સાથે સંકળાયેલો છે. પછી યસ, કોઈ પણ સમાજના વિકાસમાં આ બધા જ સંયુક્ત રીતે જોડાઈને વિકાસનો દર વધારે છે. 3 ક્ષેત્રો ભેગા થઈને કાર્ય કરશે તો વિકાસ વધશે. પછી યસ, હજી આમાં એડ કરી શકાય કે ખેતી ક્ષેત્ર જે છે એ વધારે જે છે એ કયા ઉપર આધારિત છે? એની સગવડ અથવા તો વરસાદ ઉપર આધારિત છે. પછી યસ, તો કે આના ઉપર વધારે પ્રમાણમાં ગ્રામીણ લોકો શું કરે છે? રોજગારીનો આધાર રાખે છે, બરાબર? આ બધી વસ્તુ આગળ આપણે ચર્ચા કરી લીધી છે ચેપ્ટર નંબર 8 ની અંદર અર્થશાસ્ત્રમાં, એટલે હું વિસ્તૃત લેવા નથી માંગતો, પણ અહીંયા પર તમે એને મેન્શન કરી શકો છો. પણ પરીક્ષામાં ગુણભારને ધ્યાનમાં લઈ સમજૂતી આપજો, બરાબર? ઓકે, યસ. હવે તો તમે સ્માર્ટ થઈ ગયા છો. ખેતી ક્ષેત્ર સમૃદ્ધ કરવા માટે શું કરશે આપણે સાહેબ? ખાતર જોઈશે, સારું બિયારણ, યાંત્રિકીકરણ વગેરેની માંગ વધે છે અને આ સાધનો કૃષિ ક્ષેત્રે પહોંચાડવા માટે આનુષંગિક સેવાઓની જરૂર પડશે. આનુષંગિક સેવા એટલે શું? સંદેશા વ્યવહાર આવશે, પછી વાહન વ્યવહાર આવશે, વીમા ક્ષેત્ર આવશે, આગળ આપણે ચર્ચા કરી ઈ, બરાબર? ઓકે. આમ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એકબીજાના શું છે? ઉપર આધારિત છે. એક ક્ષેત્રનો વિકાસ એ બીજા ક્ષેત્રના વિકાસ માટે જવાબદાર બને છે. મેં તમને કીધું એ આ ક્ષેત્રમાં સિંચાઈની સગવડ નહીં મળે, વરસાદ નહીં પડે તો શું કરશો સાહેબ? આગળ ઔદ્યોગિક ક્ષેત્ર એ વસ્તુ ઉપર કાર્ય નહીં કરી શકે, બરાબર? આ ધ્યાન રાખજો. યસ, આમ ક્ષેત્રીય ફેરફાર ધંધાકીય ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે. આટલા મુદ્દા ઇનફ છે, જેને એમ છે સાહેબ સમજૂતી શોર્ટમાં યાદ રાખવી છે. આ બધું આવી ગયું. પછી અમે કી વર્ડ્સ કીધા છે એ ખાસ મેન્શન કરી દેજો. પરીક્ષામાં વિસ્તૃત સમજાવજો, મજા આવશે. યસ, હવે સામાજિક ક્ષેત્રો. આ પ્રશ્ન સેપરેટલી 2 માર્ક અને 3 માર્કની અંદર આવી શકે છે. હવે આ પ્રશ્ન 2 થી 3 માર્કની અંદર આવે એનો મતલબ તમે સમજી ગયા ને કે સેપરેટલી પણ મુદ્દા પૂછવાની સંભાવના આનામાં રહેલી છે. હું તમને ચોક્કસ એટલો કહી શકું કે આ પ્રશ્નને તમે સ્કીપ નહીં કરી શકો. માત્ર એમ જ કહેશે કે બાહ્ય પરિબળો જણાવો. હાલો, શું કરશો? જણાવવા પડશે. ક્યાંથી આવશે સાહેબ? અહીંયાથી આવશે. આંતરિક પરિબળો જણાવો. હાલો, શું કરશો સાહેબ? અહીંયાથી આવે. આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો. મેં તમને આગળ ચર્ચા કરી બધી ઈ જ કે કયા પ્રકારના ક્ષેત્રો છે, કેટલા પ્રકારો પડે છે, પદ્ધતિના મૂડીવાદી પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મિશ્ર પદ્ધતિ. શું કરશો? નહીં મૂકી શકો તમે આ પ્રશ્નને. હું એટલે જ તમને કહું છું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર આ પ્રશ્ન લેવાનું કારણ ઈ જ છે કે તમારો પીછો નથી મૂકવાનો. કદાચ નથી આવતો તો તમારા કિસ્મત સારા છે, પણ 1 માર્કમાં આમાંથી પ્રશ્ન આવવાની સંભાવના વધારે છે જ.
એટલે સ્કીપ કરાય નહીં. હા, તમે એકવાર ઉપરથી જોઈ લો, પરીક્ષાની અંદર કદાચ ઓપ્શનમાં નીકળવાની કોશિશ થાય છે તો કાઢી નાખજો. પણ હું એમ જ કહીશ કે 3 માર્કમાં આ પૂછાય છે, તમને આવડે જ છે, કીવર્ડ્સ પણ ખબર જ છે, શા માટે સ્કીપ કરવો મને કહો. તમે કોન્ફિડન્સ આવશે કે ના આ બધા પ્રશ્નો એવા છે કે તમારો સમય બચાવી શકે છે. અને કોઈ આગળ જે છે ચેપ્ટરોમાંથી પ્રશ્ન એવો પૂછાણો કે 6 મુદ્દા સમજાવો, બોલો, ને આનામાંથી પ્રશ્ન પૂછાડો કોઈ પણ 3 મુદ્દા સમજાવો પરિબળોમાં. ખબર પડી તમને શું કહું છું? તમારા પેપરની અંદર સમય બચી શકે છે. અને આ પ્રશ્નો તમને ખબર છે કેવા છે બધા? તમે લખ્યા હશે ને આંકડાકીય માહિતી વાળા ધારાકીય પરિબળ, તો ચેક કરવાવાળો સમજી લેશે કે આ જેવો તેવો તો વિદ્યાર્થી નથી જ, એને આવડે તો છે જ. આ પ્રશ્ન અટેમ્પ કરવાની સંખ્યા ઘટી ગઈ હશે. હું તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું કે વિચારધારણા એવું કે છે કે ઘણા લોકો પાછળના ચેપ્ટરો મૂકવાની કોશિશ કરે છે. શા માટે? કારણ કે એન્ડ ઓફ ધ ટાઈમ એ લોકોએ જ્યારે એમ સમજી લો કે ધ્યાન આપવાનું હશે ત્યારે આગળના ચેપ્ટરોની પ્રેક્ટિસ કરતા હશે. તો હું તમને એટલે જ આ વસ્તુ મૂકી અને તમને સમજાવવા માંગુ છું કે એકવાર અહીંયા તમે કરી લો. ભલે તમે જે પણ જગ્યાએ જતા હો તે પણ જગ્યાએ શાળાકીય કક્ષાએ કદાચ તમે ધ્યાન ન આપ્યું હોય ને, તો હવે એક જ રિક્વેસ્ટ છે, આપી દો. પરીક્ષાની અંદર અમારો વર્ડ તમને યાદ આવશે કે સાહેબ ટાઈમ બચ્યો ને, એ તમારી વાત સાચી નીકળી કે આ લેન્થી પ્રશ્નને ઈઝી બનાવી શકે એવા પ્રશ્નો છે. ઓકે, યસ. હવે સામાજિક પરિબળોની અંદર 6 મુદ્દા યાદ રાખજો, સેપરેટલી આવે. 3 માર્કની અંદર એકવાર પૂછાઈ ગયો છે 6 મુદ્દા, અને 2 માર્કની અંદર આવે છે તો 4 મુદ્દા. બરાબર, આવી રીતે યાદ રાખજો કે 2 માર્કમાં 4 મુદ્દા, 3 માર્કમાં 6 મુદ્દા. સાવ ઈઝી છે, સમજૂતી ખાસ મહત્વનો ભાગ ભજવે છે આ મુદ્દો. અને આના પછી આવતો આ સાંસ્કૃતિક પરિબળો. ઘણા લોકો આ 2 મુદ્દાને મિક્સ કરે છે, પણ તમને મિક્સ કરવાનું નથી. હું તમને સમજાવવાનો જ છું. બરાબર, કદાચ મિક્સ થાય છે તો ફરી એકવાર પરીક્ષાના દિવસે રિવાઇન્ડ કરી 2 વાર જોજો આ જ વસ્તુને, કે આજે જ પરીક્ષા દેવા જાઓ છો કે પરમ દિવસે પરીક્ષા દેવા જાઓ છો, ફરીથી રિવાઇન્ડ કરો, હાલો, અને પછી કરો એ રીતે. બરાબર, તમે સમજી ગયા છો એમ કરવાનું છે. એટલે ઝડપથી આપણે એ મુદ્દો લઈ લઈએ છીએ. બરાબર, યસ. શું છે સામાજિક પરિબળ? કે ઉદ્ભવ અને વિકાસ દરેક ધંધાનો ક્યાં થાય છે સાહેબ? સમાજમાં જ થાય છે. સમાજમાં ધંધાનો ઉદ્ભવ થશે અને સમાજમાં ધંધાનો અંત આવે છે. સમાજથી અલગ પડી શકાશે નહીં. બરાબર, ધંધાકીય પર્યાવરણના ભાગરૂપે તમે કોઈ પણ પ્રકારનું બિઝનેસ કરતા હશો, તમે ધંધાકીય પર્યાવરણની અંદર રહેલો સામાજિક પરિબળથી અલગ નહીં પડી શકે. શા માટે? તમારો ગ્રાહક વર્ગ કોણ હશે સાહેબ? સમાજમાં રહેલો વ્યક્તિ. બરાબર, એ રીતે. ઓકે, એટલે બીજો મુદ્દો થયો ક્લિયર. ઓકે, સમાજ ગતિશીલ અને પરિવર્તનશીલ છે. કઈ રીતે તમને સમજાવું? એક્ઝામ્પલ છે કે મેટ્રો સિટીઝ, કે અમુક જે બધી વિચારધારાઓ છે એ મેટ્રો સિટીઝ અને રૂરલ એરિયા એટલે કે ગામડાની અંદર જે વિલેજ એરિયા છે એની અંદર જે ગતિશીલતા વધારે પ્રમાણમાં જોવા મળશે, વિચારધારામાં પણ ફેરફાર જોવા મળશે, અમુક જે રીતિ રિવાજ હશે એ પણ અલગ હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હું રાધાકૃષ્ણ દાનાણી છું, બરાબર, ને મને ડીમાર્ટનો જે છે એ ફરી પાછો નવો એક મોલ જે છે આઉટલેટ મને શરૂ કરવો છે. તો હું વિચારી રહ્યો છું કે કચ્છની અંદર, ગુજરાતમાં કોઈ પણ એવો અંતરિયાળ વિસ્તાર કે જેની પોપ્યુલેશન માત્ર એમ સમજી લો 200 ઘરની છે, તો ત્યાં ડીમાર્ટનો મોલ શરૂ કરાય, સુપરમાર્કેટ શરૂ કરાય. 200 જણા માટે કરી ન કરાય. આ શું હતું? યસ સાહેબ, આ સામાજિક પરિબળ હતું. તમે વિચાર્યો, જો તમે ન વિચાર્યો ને ત્યાં તમે રોકાણ કર્યું તવડું મોટું, તો સાહેબ માત્ર 200 ઘર જ આવ્યા હોત. એનો મતલબ મેગા સિટીઝની અંદર, મેટ્રો સિટીઝની અંદર આ કરી શકાય. પછી તમને બધાને ખ્યાલ હશે કે અમદાવાદ જેવી મેગા સિટીઝ છે, ઘણી બધી સુરત જેવી મેગા સિટીઝ છે, તો ગુજરાત કચ્છ જેવી સિટીઝ છે, તો એની અંદર તમે જોયો હશે કે હવે થોડું ઘણું કોન્સેપ્ટ બદલવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર ઘણા બધા બિઝનેસ ઝોન અલગથી છે. જે પહેલા ઘણા બધા વેપારીઓ અલગ અલગ પોતાની શોપ રાખતા હતા અને અલગ અલગ ઓફિસ રાખતા હતા, હવે શું બનાવ્યું સાહેબ? એક મોટો બિઝનેસ પાર્ક બનાવી નાખ્યો. એની અંદર બધા બિઝનેસમેન પોતાની ઓફિસ રાખે છે. તો દિવસે દિવસે શું થાય છે? સમાજની અંદર સાહેબ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળ ધ્યાનમાં લઈ ફેરફાર થાય છે. તો દરેક બાબતને ધ્યાનમાં લઈ તમને પરિવર્તનશીલ મુજબ શું કરવું પડશે? અમુક બાબતો એક્સેપ્ટ કરવી પડશે કે ભાઈ અમુક જે સિટીઝ છે એની બહાર એક મોટી એમ સમજી લો કે વ્યવસ્થા એમ બનાવવામાં આવી છે કે ભાઈ રેસિડેન્શિયલ એરિયા અલગ અને બિઝનેસ એરિયા અલગ. જેમ કે ભાઈ અમદાવાદ છે, મેં તમને કીધું, મુંબઈ છે, ઘણી બધી એવી મેગા સિટીઝ છે. શું છે સાહેબ? બેસ્ટ એક્ઝામ્પલ છે ધંધાકીય પર્યાવરણની અંદર આવતો પરિબળ પૈકી સામાજિક પરિબળ. બરાબર, તો જો એની અંદર શું કહેવા માંગે છે કે એની રહેણી કેરી છે, જીવનશૈલી છે, એ કાયમ માટે એક સરખી તો નથી જ. મેં તમને એક્ઝામ્પલ કીધું કે ભાઈ ગામડાની અંદર જે છે અમુક રહેણી કેરી કેવી છે સાહેબ? તદ્દન અલગ છે. કોની સરખામણી સાહેબ? શહેરની સરખામણી. એક્ઝામ્પલ તરીકે ઘણા બધા ગામડાઓની અંદર વિદ્યાર્થીઓ 10 વાગે જે છે એપ્રોક્સિમેટલી હું તમને જે કહું છું એ પ્રમાણે 10 થી 9 વાગે શું થાય? માર્કેટ બંધ થઈ જાય. પણ મેગા સિટીઝમાં જશો તો સાહેબ 10 થી 9 વાગે તો ઘણી બધી ભીડ જોવા મળશે. અમને હવે ખબર પડી ગઈ એ રીતે કે છે. ઓકે, સમાજમાં લોકોની માન્યતા એ જીવન જીવવાનો અભિગમ છે એ પણ એક સરખો હોતો નથી. બરાબર, ઓકે, જેમાં તમને એક્ઝામ્પલ આપી મોટા ભાગના માન્યતા રીતિ રિવાજોથી વિકાસના નિર્ણય લે છે. બરાબર, આગળ સમજશું.
જે દેશમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ વધારે ત્યાં આવું વલણ દર્શાવે છે. એ સમાજની અંદર ઘણી બધી એવી સંસ્થાઓ રહેલી છે જો આવી રીતે ભાગ ભજવતી હશે તો દરેકનો રીત રિવાજ શું હશે સાહેબ અલગ હશે. ઇવન તમને પ્રેક્ટિકલી આજુબાજુ જોવા મળતા હશે કે સમાજની અંદર આ જે પર્ટિક્યુલર ક્ષેત્ર છે એની અંદર આ રીત રિવાજ અલગ છે. ખાસ પ્રકારના ધંધા માટે આયરો જોવો જ્ઞાતિના સામાજિક જૂથો જે છે એ ગાઢ સંબંધ ધરાવે છે. જે વર્ગના સામાજિક બંધનોથી મુક્ત છે તે વર્ગ તેટલો જ વિકાસ કરે છે. કયો વર્ગ વધારે વિકાસ કરે છે સાહેબ? સામાજિક બંધનોથી મુક્ત છે એ વર્ગ વધારે વિકાસ કરે છે. એક માત્ર પ્રશ્ન અહીંયા થઈ ગયો. આવા પરિબળો ધંધાકીય એકમની નિર્ણય પ્રક્રિયા પર અસર કરશે. અને આના પછીનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો શેને અસર કરશે ખબર? સંસ્કૃતિને અસર કરશે. સરળ ભાષામાં કહું તો અહીંયા ધર્મ આવશે. એ રીતે બરાબર શું કહે છે કે આવા પરિબળોમાં પરંપરાઓ રીત રિવાજો રહેણી કરીને માન્યતાઓ પર ટેવોનો સમાવેશ કરવામાં આવે છે. સંચાલકો આ પરિબળની અવગણના કરશે તો નિષ્ફળતાનું જોખમ વધી જશે. બરાબર સમજાવીએ છીએ એના પહેલા આપણે બધા મુદ્દે લઈ લઈએ. સંચાલકો દ્વારા સાંસ્કૃતિક પરિબળોની અને ઉપેક્ષાના કારણે બજારમાં નિષ્ફળતા મળે છે. જો સાંસ્કૃતિક પરિબળો જે છે એને સ્વીકારવામાં આવશે તો સફળતા પણ મળશે. જેમ કે ઇન્ડિયન જે છે કલ્ચરની અંદર એવું છે કે જ્યારે ફેસ્ટિવલ હશે ત્યારે શું હશે? ઘણા બધા શું હશે સાહેબ? વેપારીઓ સેલ આપશે. ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં લઈ દિવાળી ધમાકા સેલ, બિગ બિલિયન સેલ, દિવાળી ડિસ્કાઉન્ટ સેલ, નવરાત્રી સેલ, બરાબર XYZ તહેવારને ધ્યાનમાં લઈ શું આપશે? સેલ આપે છે. જેના કારણે છે ભલે બહારની કંપનીઓ પણ આપણા દેશની અંદર શું કરી જાય છે સાહેબ? નફો કમાવી લે છે. એમેઝોન ક્યારે એમ કે છે કે ભાઈ અમે ભારતની કંપની નથી, અમારો ઓરિજિન કન્ટ્રી ભારત નથી, તો અમે ભારતના તહેવારો વખતે સેલ નહીં આપીએ. ત્યારે એવું કરે છે? નથી કરતી. તો એને ધ્યાનમાં લઈ એ લોકો શું કરે છે? પોતાનો ફાયદો જોવા માટે કરી અને અમુક જે છે શું કે છે યસ તો કે આવા સફળતા માટે કરી અને આવા સાંસ્કૃતિક પરિબળો સ્વીકારે છે કે વેડિંગ સિઝન હશે તો વધારે પ્રમાણમાં સેલ આપશે. તો એમેઝોન, ફ્લિપકાર્ટ, ઈ કોમર્સની ઘણા બધા બિઝનેસ છે કે જે ઓરિજિન કન્ટ્રી ઇન્ડિયા નથી પણ ઇન્ડિયાના ફેસ્ટિવલને ધ્યાનમાં લઈ સેલ આપે છે. એ રીતે બરાબર આ હતા શું તમે સાંસ્કૃતિક પરિબળ. યસ પરીક્ષામાં જ્યારે પણ આ વિડીયો જોવો છો પરીક્ષાના દિવસે અથવા નજીકમાં પરીક્ષા છે રિવાઇન્ડ કરો, ફરીથી સામાજિક પરિબળ કરો અને સાંસ્કૃતિક પરિબળ કરો. અહીંયા શું આવી ગયો? રીતિ રિવાજ ધર્મના સંદર્ભમાં આવી ગયો અને સાંસ્કૃતિકના સંદર્ભમાં આવ્યું. અને બાકી હવે આવે છે ટેકનોલોજીકલ પરિબળ. સાવ વિશે છે પણ એક માર્કનો પ્રશ્ન પૂછાશે કયો? સામાન્ય લોકો બેંકની સેવાનો વધુ લાભ મેળવી શકે તે માટે કરી લગભગ બધી જ બેંકોએ ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ લાભ પોતાના ગ્રાહકોને સમજી શકે તેનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે પ્રમાણે આ સ્વીકાર્યો છે. બરાબર મતલબ ફરી પાછો એક માર્કનો પ્રશ્ન બની શકે છે કે ઈ બેન્કિંગની સેવાનો લાભ લેવા માટે શું હોવું જરૂરી? ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા તેમજ સ્માર્ટ મોબાઈલની અંદર એમ બેન્કિંગની સુવિધાઓ પણ મેળવી શકાય છે. એનો મતલબ બે પ્રશ્ન કયા? વર્તમાન સમયમાં બેન્કિંગ સેક્ટરે કયા પ્રકારની સુવિધાઓ અથવા કયા પ્રકારના પરિબળો ધ્યાનમાં લઈ અથવા કયા પ્રકારના ફેરફારો ધ્યાનમાં લઈ સ્વીકાર્યું છે ઈ બેન્કિંગ એમ બેન્કિંગ? આ બંને માટે શું જોઈએ છે સાહેબ? ઇન્ટરનેટની સુવિધા જોઈએ છે. આટલો મુદ્દો ઇનફ છે. બાકી ઘણા બધા હજી મુદ્દાઓ છે કે રોબોટિક્સ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ પરિબળ છે આ ધેટ્સ ઇનફ છે. હા તમને એમ લાગે છે હજી બાકીના જે પરિબળો દેખાય છે લઈ શકાય છે, આટલા મુદ્દા આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર કરવાના છે. હું ફરી પાછું કહી દઉં આ મુદ્દા સેપરેટલી આવશે તો તમને કહી દઉં છું ધ્યાનપૂર્વક તમને સમજાવવાના રહેશે. ઓલમોસ્ટ બધા મુદ્દા આપણે આ ચેપ્ટરના હવે લઈ લીધા છે. તમે આ વિડીયો બહુ એન્ડ ઓફ ધ ટાઈમ બોર્ડ વખતે જોઈ રહ્યા છો, જોઈને જજો, માર્ક્સ ઘણા બચાવી દઈશ. તો એ લોકો માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર વાંચો અને ક્યાં ધ્યાન રાખજો? યસ સાહેબ આપી પરિબળો આનામાં ખાસ ધ્યાન રાખજો, મિક્સ કરવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો આશા છે કે હવે તમને દરેક મુદ્દા સરળતાથી સમજાઈ ગયા છે. વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી પણ કદાચ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો. સમયને ધ્યાનમાં લઈ ફરી પાછો નવા ટોપિક આપણે લેવાના છીએ. બીજા વિષયોના પર વિડીયો મુકાઈ ગયા છે અને હજી પણ કદાચ તમે કોઈ પણ આ વિડીયો જોવાના બાકી રહી ગયા વિદ્યાર્થી મિત્રો તો ખાસ આ બધા વિડીયો જોઈ લેજો. મે બી તમે જ્યારે બોર્ડના દિવસે આ વિડીયો જોઈ રહ્યા છો અથવા બોર્ડની તૈયારી કરતા હશો એવા લિમિટેડ દિવસો બાકી હશે ત્યારે આના બાકીના પાર્ટ પણ અપલોડ થઈ ગયા હશે. એટલે ખાસ જોઈ લેજો. રિવિઝનને ધ્યાનમાં લઈ આ વિડીયો મેં સૌથી પહેલા મૂક્યા છે કે તમને ઝડપથી રિવિઝન કરવું હોય તો પણ કામ આવે, યુનિટ ટેસ્ટ વખતે પણ રિવિઝન કરવું તો પણ કામ આવશે. મિત્રો મળીએ છીએ વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.